Yeah. Yeah. No, it won't protect. Yeah. I said you switch it. Yeah. Okay, so. Thank you for coming again to this Wednesday lecture with Jeshpai. Jeshpai, thank you for my time as well. And where is Hitesh? Hello, Hitesh. So Hitesh, thank you for bringing me. Our last session, Makona, of this topic. So this is a continuation of that topic at Jeshpai part 1 legal last time. And topic was identity of the true Jain. And we're not talking about any branded footwear here, we're talking about Jainism. So the identity of the true Jain, what is it that identifies us? That's what we're talking about. And in part 2, Mark Ganipati, વાત છે last time પર Jeshpai Ganipati આપણે સૂચના આપી ગયા આપણા કર્તવ્ય અને આપણે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એની વાત કરી હતી અને last when it ended Shandip Paulasi, and he said to me, oh, it was such a powerful thing that he said. So we have recorded it, as you know, and પછી આપણે upload કરી છે YouTube, so other people will also be able to see it. I did Q&A function, so for my questions ready back to for Jeshpai. So he will be ready to answer them as well. And roughly after 45 minutes lecture, so 15 minutes for Q&A. So I'm going to hand over to Jeshpai to start, and we'll thank Dilpai and Sagarpai and all the sectors. Thank you. પ્રણામ સૌને શાતામાં છો બધા દેવગુરુ પ્રસાદ અને તમને બધાને જોઈને વધારે ખૂબ સરસ આજનો આપણો પાછો કલર્સ ઓફ જૈનિઝમ જેની અંદર આપણે લાસ્ટ સેશન્સમાં આપણે જોયું હતું કે આઈડેન્ટિટી ઓફ ટ્રુ જૈન સાચા શ્રાવક કોને કહેવાય તેના ઉપરનો જ આ ટોપિક આપણો કન્ટિન્યુ ચાલુ છે. સૌપ્રથમ આપણે પ્રાર્થના કરીએ છીએ નવકાર મંત્ર અરહંતો ભગવંત અને સરસ્વતી માતાની સ્તુતિ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોલે સમસ્તહામૃતમ એકો મુખ્યંચકારો સર્વપાવપણાસનો મંગલાં ચ સભ્યેસિ પરમં હવિ મંગલં અરહંતો ભગવંત ઈશ્વરમહિતા
Natikara Pujayo I think use laptop. Antu wo mangalam Kuravantu wo mangalam Mangalam Bhagavan Viro Mangalam Gautama Prabhu Mangalam Tulibhadradya Jaina Dharmostu Mangalam Jaina Dharmostu Mangalam સરસ્વતી માતાની સ્તુતિ श्रीसुत देवी सरस्वती भगवती हमको वर देना जीवन की बांसुरी में दे श्रद्धा सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा ना भूले ना भटके माता ऐसी राह बताना माता ऐसी राह बता સરસ્વતી માતાનો મંત્ર છે ઓમ એમ નમઃ 5 વખત આપણે સાથે કરીશું આજના આપણા ક્લાસની અંદર ગયા વખતે આપણે જે સ્વાધ્યાય કર્યો યાદ છે શું આપણે કર્યું હતું હા સાચા જૈનની ઓળખ અને એમાં આપણે શું શું સમજાવ્યું હતું ખ્યાલ છે હા હા બરાબર 7 વ્યસન બરાબર છે સપ્ત વ્યસન 7 વ્યસન ઉપર સમજાવ્યું હતું આપણે બધા જૈન છે આપણે પોતાની જાતને વિચારવાનું છે કે આપણે જન્મે જૈન છે પણ કર્મથી હજુ જૈન થયા છે હે જન્મથી આપણને જૈન ધર્મ મળી ગયો છે પણ કર્મથી હજુ આપણે જોઈએ તેવા જે પરમાત્માએ કહ્યું છે એ પ્રમાણેની આજ્ઞા ખાલી બધી પાડી ન શકીએ પણ એ પાડવા જેવી છે એ જ સાચું છે એ કરવા જેવું છે એવું પણ લાગે ને તો પણ આપણને એ તરફ આપણે આગળ વધી શકીએ શાસ્ત્રકાર ભગવાન તો બતાવે છે જૈન ધર્મ મળ્યો છે પુણ્યથી મળ્યો છે સમગ્ર વિશ્વની અંદર જોઈએ તો કેટલા બધા આત્માઓ છે કેટલા બધા જીવો છે એ બધા જીવોની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્ય છે અને એ બધામાં શ્રેષ્ઠ હોય તો એ જૈન ધર્મ જે મનુષ્ય પામ્યા છે તે ઉત્તમ છે કારણ કે પરમાત્માનો આ શાસન આપણને મળ્યું એ શાસન દ્વારા અનેક આત્માનો ઉદ્ધાર થઈ ગયો આપણને એવું થવું જોઈએ કે આ જીવન આપણને મળ્યું છે તો આ જીવનની અંદર આપણે પણ આપણો ઉદ્ધાર કરવો છે આપણો આત્મા પરમાત્માના માર્ગમાં વધારે જોડાયેલો રહે તો પરમાત્માના ભાવના કારણે પરમાત્માના માર્ગના કારણે
આપણો આત્મા પણ એકને એક દિવસ પ્રભુ જ્યાં પહોંચ્યા છે, પ્રભુએ જે મેળવ્યું છે એ આપણે મેળવી શકીએ. બરાબર છે? તો અંદરમાં એક ગર્વ થવું જોઈએ કે પરમાત્માનું આ શાસન વધુ ને વધુ મારા જીવનમાં મારે આત્મસાત કરવું છે, અને પ્રભુનું શાસન મને ગમ્યું છે તો મારે બીજાને પણ પમાડવું છે, પહોંચાડવું છે, બીજાને પણ એ શાસનની પ્રભાવના કરવી છે. અંદરમાં એ ભાવ જાગવો જોઈએ. વિરચંદ રાઘવજી ગાંધી નામ સાંભળ્યું છે તમે કોઈ? કોણ હતા? અમેરિકા ગયા હતા 1893 ની અંદર. વિશ્વ ધર્મ પરિષદ, બધા જ વર્લ્ડ જૈન રિલિજન નું જે હતું, તો એની અંદર એવોનો નંબર લાગ્યો. નંબર કેવી રીતે લાગ્યો? તો કે કેટલા બધા ભારતની અંદર તો જૈનો હતા, અને પાછા ભણેલા પણ એટલા હતા, જાણકાર પણ એટલા, જ્ઞાની પણ હતા, પણ એ બધામાં એમનો નંબર કેવી રીતના લાગ્યો? તો આત્મારામજી મહારાજ તે વખતના સમયમાં હતા. વિજયાનંદ સુરી મહારાજ એમનું નામ હતું, ને બીજું નામ આત્મારામજી મહારાજ. અને આત્મારામજી મહારાજને અમેરિકન જે લોકોએ આ રાખ્યું હશે એમને ઇન્વિટેશન મોકલ્યું કે તમારે પધારવાનું છે. અને તે વખતે આત્મારામજી મહારાજે વિચાર કર્યો કે જૈન મુનિ, જૈન સાધુ, એનું વ્રત છે કે એ પગપાળા જાય પણ કોઈ વાહનમાં જતા. અને એથી કરીને આત્મારામજી મહારાજને ખૂબ, કારણ કે બહુ જ્ઞાની હતા, અનેક આત્માઓ તેમની પાસે આવતા હતા, અને એમનો સ્વભાવ, એમના આચાર, એમના ભાવ એવા હતા કે જે આત્મા એમની પાસે એકવાર પણ સંપર્કમાં એમને કંઈક ને કંઈક એમની પાસેથી મેળવીને જાય. એટલે કેટલા સાધુ સાધ્વીજી હતા. એમાં આત્મારામજી મહારાજને ઇન્વિટેશન મળ્યું. આત્મારામજી મહારાજે કીધું કે તમારું ઇન્વિટેશનને હું માન રાખું છું, પણ મારો આચાર છે કે હું આવી શકીશ તો ગમે તે કરો, તમારે આવવું જ પડશે. તો કે કોઈ તમારા પ્રતિનિધિત્વ સંભાળી શકાય તો એવા કોઈ સાધુ, તો કે અમારા કોઈ સાધુ કે કોઈ સાધ્વીજી ત્યાં આવી શકે તેમ? કારણ કે અમારું વ્રત છે, એ વ્રતને તોડીને અમે ધર્મને પમાડવા માટે અમારા ધર્મના આચાર એક બાજુ મૂકી અમે આવી શકીએ નહીં. ત્યારે એમને કીધું કે તો બીજું અમે શું કરીએ કે જૈન ધર્મ નો પ્રતિભાવ ત્યાં પડે, જૈન ધર્મની થોડી વાતો લોકોને સાંભળવા મળે, ને જૈન ધર્મ શું છે. કારણ કે ભારતમાં તો ખબર છે સૌને, પણ અમેરિકામાં 1893 ના સમયની અંદર તો એવા કોઈ ખાસ જૈનો પણ નહોતા ત્યારે. અને તે વખતે આત્મારામજી મહારાજે કોને સિલેક્ટ કર્યા? વિરચંદ રાઘવજી ગાંધી, જે ફર્સ્ટ જૈન બેરિસ્ટર હતા. 14 ભાષાના જાણકાર, 14 લેંગ્વેજ એમને આવડે. ખાલી બેરિસ્ટર છે, લેંગ્વેજ આવડે છે એટલે એમને મોકલ્યા છે એવું નથી, પણ અંદરમાં જૈનત્વ હતું, અંદરમાં જૈનના આચાર હતા, જૈન ધર્મ રગે રગમાં એમના વ્યાપેલો હતો. પોતે બેરિસ્ટર હતા છતાં પણ અંદરમાં જૈન ધર્મ પ્રત્યેની ખૂબ ખુમારી હતી. અને તે સમયની અંદર પાલિટાનાની અંદર ટેક્સ લેવાતો હતો, પણ આ વિરચંદ રાઘવજી ગાંધીના સામે એ કેસ લડવામાં આવ્યો. એટલે એના ઉપર એને અગેન્સ્ટની અંદર કે આ ટેક્સ ન લેવાવો જોઈએ અને આ યાત્રાની અંદર બધાને ફ્રી થવી જોઈએ, એના માટે એ પોતે એના માટે કેસ લડ્યા અને જીત્યા. શું સમગ્ર જૈન શાસન વતી એને આ એક સોંપવામાં આવ્યું અને એ કેસ જીત્યા. આવું કાર્ય કર્યું. સમેત શિખરની અંદર પણ ઘણા પ્રોબ્લેમ્સ હતા કે ત્યાં બધા બ્રિટિશર્સો આવીને ત્યાં તીર્થોની અંદર ફરવાના સ્થાન ઉભા કરે અને હોટલો વગેરે ઊભી કરે પહાડો ઉપર. તો એના માટે પણ એમને અગ્ર સ્થાન મેળવી અને એ આ પોતે એને સામે લડ્યા અને તે વખતે એ પણ બંધ રખાયું. તો એવા આત્મારામજી મહારાજે જેમને સિલેક્ટ કર્યા એવા વિરચંદ રાઘવજીની અંદર કેવા આચાર, કેવા ભાવ કે જ્યારે તેઓ જતા હતા અમેરિકા, ત્યારે તો શેમાં ગયા એ ખબર છે? સ્ટીમર્સ ની અંદર ગયા, બરાબર? તો એ વખતે જતા હતા અને કેટલા દિવસ ત્યાં લાગે પહોંચતા માટે. તો એ સમયની અંદર પણ સ્વામી વિવેકાનંદજી એમની સાથે હતા, ને સ્વામી વિવેકાનંદજી એમની સાથે હતા. હજુ તો ત્યાં પહોંચ્યા નથી, હજુ તો ટ્રાવેલિંગ ચાલુ છે, ભારતથી નીકળ્યા છે. અને પહેલે દિવસથી સ્વામી વિવેકાનંદજી અને એમના જીવનને જોઈ રહ્યા છે. વિરચંદ રાઘવજી ગાંધીનું જીવનચર્યા જોઈ રહ્યા છે કે જૈન છે, શું એમની જીવનચર્યા છે. ત્યારે સ્વામી વિવેકાનંદજીને પણ પૂરેપૂરો ખ્યાલ આવે છે કે જૈનોના આવા આચાર હોય, એમાંય આ તો હજુ શ્રાવક છે, ભાઈ છે, સાધુ નથી. અને સાધુના આચાર તો આનાથી કંઈક ઘણા ઊંચા હોય.
તો જુએ છે કે એ કંદમૂળ નથી લેતા, એ રાત્રિ ભોજન નથી કરતા, એ સૂર્યાસ્ત પહેલા પોતાનું ભોજન કરી લે છે, સ્વાધ્યાય કરે છે, સામાયિક, ભલે ત્યાં આગળ સ્ટીમરની અંદર ચાલુ સ્ટીમરમાં સામાયિક પ્રતિકરણ કરવું એ અશક્ય છે, પણ ભાવ સામાયિક રૂપે પોતાનું મનને સામાયિકના ભાવમાં જોડે છે. આ બધી ક્રિયા જોયા પછી સ્વામી વિવેકાનંદજીને પણ કહેવું પડ્યું કે ખરેખર જૈનોના જે આચાર છે એને ખૂબ એમને અનુમોદન કર્યું, અને એ અનુમોદન કર્યા પછી એ ગયા ત્યાં અમેરિકાની અંદર પણ, ત્યાં પણ એમને બિરચન રાઘવજી ગાંધીનું પૂરેપૂરું સન્માન એમને પ્રાપ્ત થાય, કારણ કે જૈન ધર્મ તરીકે જૈન ધર્મની વાત કરવા માટે આવ્યા છે, પણ પોતે જૈન ધર્મને હૃદયમાં કેવો સ્થિર કર્યો છે, અને જૈન ધર્મની અંદરમાં કેવી અંદરમાં ભાવના છે, એમના આચાર કેવા છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે આજનો આ ટોપિક જે લઈ રહ્યા છે એની અંદર પણ એ જ વાત છે કે આપણે કર્મે જૈન હજુ જોઈએ તેમ નથી બન્યા, પણ અંદરમાં એક ઝંખના છે, તમન્ના છે કે આપણે ભગવાન મળ્યા છે, અરિહંત મળ્યા છે, સદગુરુ ભગવંતો મળ્યા છે, સરસ આવો ધર્મો મળ્યો છે, તો મારે પણ મારા જીવનની અંદર વધુ ને વધુ આ ધર્મ આત્મસાત થાય અને તે દ્વારા મારા આત્માનો પ્રોગ્રેસ થવાનો છે. શું આપણા હૃદયમાં જ્યારે ધર્મ વ્યાપે છે અને ધર્મની ભાવના અંદરમાં વધતી જાય છે, એટલે આપણો આત્માનો આધ્યાત્મિક માર્ગમાં વિકાસ થાય છે, અને આપણા કારણે બીજા જીવોને પણ લાભ થાય છે. જે આત્મા આધ્યાત્મિક માર્ગમાં જોડાય એનાથી પોતાને તો લાભ થાય, પણ જેટલા જેટલા આપણા સંપર્કમાં આવે એ લોકોને પણ શું લાભ થાય? એ લોકોને શું લાભ થાય? કે પહેલું તો આપણે એને નડીએ જ નહીં, બરાબર ને? પહેલો લાભ તો શું છે કે આપણે કોઈને નડીએ નહીં. ધર્મ હૃદયમાં વસ્યો હોય, કોઈને નડે હે? બધાને હેલ્પફુલ બને છે, એ કોઈને નડતો, એટલે બધા જીવો એને ચાહે છે. તો અહીંયા આપણે આપણા જૈનત્વને પામવા માટે સાચા જૈનની ઓળખની અંદર ગયા વખતે આપણે સમજાવ્યું હતું કે 7 વ્યસનો નો ત્યાગ. સાચો જૈન 7 વ્યસનો જીવનમાં કરે નહીં. કયા 7 વ્યસન હતા? નંબર 1 માંસાહાર, નંબર 2 મદિરા એટલે દારૂ, નંબર 3 જુગાર, વેશ્યાગમન, ચોરી, પરસ્ત્રી ગમન ને શિકાર. વેરી ગુડ, સરસ. આ 7 વ્યસનો આપણા જીવનમાં ન હોવા જોઈએ. કદાચ કોઈ કારણસર પાસ્ટમાં આપણાથી આમાંથી આપણા જીવનમાં આવી ગયું હોય તો એના અંદરમાં મિચ્છામિ દુક્કડમનો ભાવ કે મારાથી આવી ખોટી ખોટી લત થઈ ગઈ હતી, કે વ્યસનો મારા જીવનમાં આવી ગયા હતા, ત્યારે હું સમજણ નહોતી મારામાં અને આવી ગયા હતા, તેની માફી અંતરના ભાવથી માંગી લેવાની છે. પણ હવેથી એ વ્યસનો આપણા જીવનમાં ન આવે, ન પડે એ માટે સતત ને સતત તકેદારી રાખવાની છે. નહીતર તો એવું છે કે આપણે જેવો સંગ તેવો રંગ એવું બની જાય છે. એવું બને નહીં, અને વધુ ને વધુ આપણને સત્સંગ અહીંયા ઓછો મળે, પણ બીજા બધાનો સંગ કે જે લોકો એટલું પામેલા નથી એવાની સાથે વધારે આપણે જવા આવવાનું રહેતું હોય, વ્યવહાર રહેતો હોય, તો એ બધી જગ્યાની અંદર આપણે બહુ જ કાળજી રાખવાની કે પ્રભુએ ના પાડી છે આ વ્યસનો મારા જીવનની અંદર આવશે તો એ વ્યસનો દ્વારા મારા જીવનનો શું થશે? મારા જીવનનું શું થશે? પતન થઈ જશે, નખોદ વાળી દેશે, પતન થઈ જશે. અને તેથી કરીને મારા જીવનમાં આવા વ્યસનો ન આવે એ ધ્યાન રાખવાનું. આ વ્યસનો મારા જીવનમાં ન આવે એટલું જ નહીં, મારે બચવું છે એટલું જ નહીં, પણ જે લોકોના જીવનમાં આવી ગયા છે અને એમની સાથેનો મારો સંપર્ક છે, તો એ લોકોને પણ હું કેવી રીતના એમાંથી સમજાવીને બહાર કાઢું. એ લોકોના દોષો નહીં કે આવા છે એ ન કરું, પણ એમાંથી પ્રભુ એને હું કેમ બહાર કાઢું? આપણે એ ભાવ કરવાનો છે, અને એ ભાવ કરીશું તો આપણે પણ બચી શકીશું અને બીજાને પણ બચાવી શકીશું. ગઈ વખત મેં આ બાબતમાં મેં ડિટેલમાં બધું સમજાવેલું 7 વ્યસન ઉપર, બરાબર ને? આપણે પૂરું કર્યું હતું. આગળનો ટોપિક લઈએ છે, રેકોર્ડિંગ છે જ આપણી પાસે, એટલે નેક્સ્ટ ટાઈમ તમે કદાચ આપણું રેકોર્ડિંગ આવી જશે તો તમે બધા એમાં સાંભળી લેજો કે 7 વ્યસનો કેવું નુકસાન કરે છે. અમે ત્યાં સુધી સમજાવેલું કે ખાલી પાપ કર્મ બંધાય છે એટલું જ નહીં,
એનાથી આપણે વ્યસની બની જઈએ છીએ એટલું જ નહીં, પણ એનાથી આપણા શારીરિક કેટલા નુકસાન થાય છે, ફેમિલીને કેટલી ટ્રબલ એનાથી ઊભી થાય છે, અને એનાથી આપણો પૈસો, આપણો સમય બધું જ બરબાદ થતું જાય છે. બરાબર? તો અહીંયા બતાવે છે કે 7 વ્યસનો એ જૈનોના જીવનમાં ન હોય સાચા જૈનની અંદર. ત્યાર પછી અહીંયા આગળનો જે વાત બતાવે છે, ટોટલ આપણે 7 વાત લેવાના છે ટ્રુ જૈન માટે, સાચા જૈન માટે. તેમાં 7 વ્યસન નંબર 1 છે. નંબર 2 શું સાચો જૈન ન કરે? તો નંબર 2 માં હતું સુસાઇડ ન કરે, સ્વ હત્યા કે આપઘાત. બરાબર? સુસાઇડ ન કરે. સુસાઇડ એટલે કે પોતાની જાત, આયુષ્ય પૂરું થાય એ પહેલા જ પોતાની જાતને, પોતાના જીવનને પૂરું ના કરી નાખે, આપઘાત ન કરે. અને એની સાથે સ્વહત્યાની સાથે એ પણ ગણી લેવાનું કે પરહત્યા. સ્વહત્યા એટલે પોતાના પ્રાણોનું બલિદાન, અને પરહત્યા એટલે કે બીજાનું ખૂન કરવું એ પરહત્યા છે. પણ જૈનના જીવનની અંદર આપણે ખરેખર અંદરથી આપણે તપાસીશું ને કે આપણા બધાના હૃદય છે ને કુણા હોય. ધર્મ મળ્યો છે, જૈન ધર્મ મળ્યો છે જન્મથી, એટલે આપણને કદાચ બીજા સાથે બોલાચાલી થઈ જશે, પણ મારામારી કે મારી નાખવું કે એ બહુ જલ્દી આપણામાં ભાવ નહીં જાગે એવો ખુદનસ આપણામાં નહીં આવે. કદાચ કોઈ કારણસર બોલાચાલી થઈ જાય, પરંતુ એ પણ ન થાય, ધ્યાન રાખવાનું. પણ અહીંયા બતાવે છે કે ઘણું લેવલ એવું આવી જાય કે કોક વાર એવું પણ બની જાય. સુસાઇડ કરવાનો વિચાર આવે, સુસાઇડ કરી લે છે માણસો, એ પણ આપણે સાંભળ્યું છે. અને પરહત્યા, કોઈક વાર એવો વિચાર કે એવો ભાવ આવી જાય. શાસ્ત્ર કહે છે કે સુસાઇડ, આપઘાત, એનો વિચાર આવે એનું નામ છે, એને અશુભ ધ્યાન કીધું છે. કયું ધ્યાન કીધું છે? અશુભ ધ્યાન. અને એને આર્ત ધ્યાન. આપણે ત્યાં 4 ધ્યાન બતાવ્યા છે, ખબર છે? 2 અશુભ ધ્યાન છે અને 2 શુભ ધ્યાન છે. 2 સારા ધ્યાન છે, 2 ખરાબ છે. અશુભ ધ્યાન, જેની અંદર આર્ત ધ્યાન કહેવાય છે, કે આ સુસાઇડ કરવાનો વિચાર એ આર્ત ધ્યાન છે. હજુ વિચાર કરીએ એ તો મોટું પાપ છે, પરંતુ એનો વિચાર પણ મનમાં આવે ને એ શું છે? આર્ત ધ્યાન. બરાબર? અને બીજાને પણ મારી નાખવાનો વિચાર, મારીએ નહીં કદાચ, પણ આપણી સાથે એની સાથે કંઈક અણબનાવ બન્યો છે, આપણને ફાવતું નથી એની સાથે, તો આપણે એમ કહીએ કે આ મરી જાય, કે આ ચાલ્યો જાય, કે આ જતો રહે, તો અંદરમાં આ વિચાર આવે ને તો પણ હિંસાનો, એને મારી નાખ્યા બરાબર પાપ લાગે, જેને આર્ત ધ્યાન કહેવાય છે. અને એ વિચારથી એ વ્યક્તિ કેવા કર્મ બાંધે છે. આપણે ત્યાં એક દ્રષ્ટાંત આવે છે, એક મત્સ્યનું નામ છે, માછલીનું નામ છે તંદુલ્યો મત્સ્ય. ફિશ છે, દરિયાની અંદર હોય, તંદુલ્યો મત્સ્ય. અને એ મત્સ્ય, એ ફિશ, એ માછલી કેવી છે? તો કે એકદમ નાની છે, સાવ નાની, ચોખાના દાણા હોય ને એવી છે. અને ચોખાના દાણા છે એવી એ માછલી, એનું આયુષ્ય પૂરું થાય એને 7મી નરકમાં જવું પડે. કયા કારણથી? મોટા મોટા મગરમચ્છ હોય, મોટા માછલા હોય, એ બધા 7મી નરકમાં જાય એવું નક્કી, એ જાય પણ ખરા, ન પણ જાય. પણ ઓલા તંદુલિયા મત્સ્યને 7મી નરક બતાવી. કેમ બતાવી? બોલો. કેમ હશે? વિચાર આવેલો ને કે જો મારો ચાલે તો તંદુલિયા મત્સ્ય દરિયામાં હોય અને મગરમચ્છ પણ દરિયામાં હોય, ને મગરમચ્છની પાપણ ઉપર તંદુલિયા મત્સ્ય ધારો કે આવી ગયા અને એની પાપણ ઉપર કે એના માથા ઉપર બેઠા હોય. મગરમચ્છ તો ઘણીવાર મોઢું ખુલ્લું રાખે, કેટલી વાર સુધી ખુલ્લું રાખે, અને એ મોઢું ખુલ્લું રાખે ને ત્યારે એના અંદરમાં કેટલાય નાના મોટા માછલા જતા રહે અને પાછા બહાર નીકળી જાય. મોઢું ખુલ્લું હોય તો બંધ કરે તો અંદર આવી જાય, પણ મોઢું ખુલ્લું રાખે તો પાછા બારે પણ. અને તે વખતે માલો તંદુલ્ય મત્સ્ય એના માથા ઉપર કે એને આંખની પાપણ ઉપર બેઠો હોય ત્યારે તંદુલ્ય મત્સ્ય એક જ વિચાર કરે. શું વિચાર કરે? કે આ કેવો મગરમચ્છ છે કે મોઢું ખુલ્લું રાખે છે, આટલા બધા અંદર જાય છે તો પણ મોઢું બંધ કરતો નથી, ને બધાને પોતાનું ભોજન કરી લેતો. અને પેલો તંદુલ્ય મત્સ્ય વિચાર કરે કે જો મને આવું મળ્યું હોય તો હું એક પણ ને છોડું.
આ જ ખાલી વિચાર, બીજાને મારવાનો, મારી નાખવાનો, બીજાનું ખોટું થાય એવો અંદરમાં જે વિચાર આવ્યો, એ વિચારની ક્રિયા, એ વિચારના ભાવો, અશુભ ભાવો, આર્ત ધ્યાન જેને કહેવાય છે, એ આર્ત ધ્યાનના ભાવોના કારણે તંદુલ્યમસનું આયુષ્ય બંધાય તો એ 7મી નરકે પહોંચે છે. પહેલી, બીજી, ત્રીજી કરતા પણ 7મી વધારે ભયંકર છે. આપણે ક્યારેક નરકનું વર્ણન કરીશું, નરકમાં ક્યાં ક્યાં કેવી કેવી વ્યવસ્થા છે એ પણ આપણે જોઈશું, ત્યારે આપણને ખબર પડશે કે એ સાંભળતા સાંભળતા કે આવી વેદના, આવી તકલીફ, આવો ત્રાસ નરકની અંદર હોય તો આ જીવનમાં એવા કર્મ કરવા છે કે મારે ક્યાંય નરકમાં જવું પડે. તો એના માટે શું કરવું પડશે? ટ્રુ જૈન બનવું પડશે, સાચા જૈન બનવું, સાચા શ્રાવક બનવું પડશે. શું? અને તે વખતે અહીંયા બતાવે છે કે આ તંદુલ્યમસનો ભાવ તો અહીંયા બતાવે છે કે સ્વહત્યા, આપઘાત નો વિચાર ન કરવો, આપઘાત કરવો નહીં, પણ આપઘાતનો વિચાર પણ. કેમ વિચાર આવતો હશે માણસને આપઘાત કરી લઉં? સુસાઇડ કરવાનો વિચાર કેમ આવતો હશે? કયા કારણથી? હે? તમને કોઈને આવ્યો છે? ખૂબ સરસ. આવો પણ ના જોઈએ. હજુ આવ્યો નથી અને હવે મનમાં નક્કી જ કરી લેવાનું, ગમે તે પોઝિશન આવે, કોરોના આવે, ગમે તે આવે, પણ મારે, કે એનાથી ગંભીર પરિસ્થિતિ આવે પણ મારે. આપણે છે ને રિયલી જાતથી વિચાર કરીશું ને, આપણું મરણ, મૃત્યુ છે ને, દ્રવ્ય મરણ, કે આપણા શરીર અહીંયાનું અહીં પડી રહીને આત્મા ચાલ્યો જાય, એ લાઈફમાં એક જ વાર બને. પણ ભાવ મરણ ડગલે ને પગલે થાય છે. સહેજ કંઈક થાય ને એટલે મારાથી સહન નહીં થાય, મને આમ થઈ જશે, આ બધું ભાવ મરણ છે. આપણે ડગી જઈએ, ચિંતા ચાલુ થઈ જાય. શું? એ ભાવ મરણ ડગલે ને પગલે આપણે ચાલુ છે. ને ભાવ મરણ એ પણ આર્ત ધ્યાન છે. I think that's weakness of mind. હા, બરાબર છે. સાચી સમજણ નથી. આ જીવન મળ્યું છે એની સાચી કિંમત હજુ સમજાઈ નથી. પ્રેશિયસ લાઈફ છે આપણી બધા જીવો કરતા. શું સરસ મજાના પાંચેન્દ્રિય અત્યારે પરિપૂર્ણ છે, પણ ઘણી વાર એવું પણ બને કે આમાં હાથ પગમાં કઈ તકલીફ થઈ જાય, આંખમાં તકલીફ થઈ જાય, એવું પણ બની જાય અચાનક. પણ ત્યાં ગભરાવાનું, ડરવાની કઈ જરૂર નથી. તો હમણાં અમે લોકો હાઉસ ઓફ પાર્લામેન્ટમાં ગયા ને, ત્યાં ડોક્ટર અમિત પટેલ એક હતો. કોઈ આવ્યું હતું આમાંથી? હા, હતા દિલીપભાઈ ના લોકો. શું કીધું એને? વિલાસબેન? હા, પછી એને શું વિચાર આવ્યો? પછી અત્યારે કેવો છે? પોતે બ્લાઇન્ડ છે, યંગ છે, પણ હવે અંદરમાં એને સમજી ગયો છે કે આ આંખ ખાલી મારી ગતિ રહી છે, હાથ સારા છે, પગ સારા છે, મોઢું સારું છે, બુદ્ધિ સારી છે, ખાઈ શકું છું, બધા સાથે વાતચીત કરી શકું છું, હું ખાલી આંખથી નથી જોઈ શકતો, બીજું બધું સારું છે. શું? તો કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી પાસે બધું જ છે. એકાદ વાર કંઈક તકલીફ થાય એટલે મનમાં તરત જ ખોટા વિચારો ચાલુ થઈ જાય છે. એમાંથી બહાર નીકળવાનું કે એ વિચારોમાં રહીએ છે તો માઇન્ડ વધુ ને વધુ આપણું ડિપ્રેશનમાં રહે છે, ટેન્શનમાં રહે છે, અને પછી આપણને આ વિચારમાં ચડી જાય છે કે હવે મારું આયુષ્ય પૂરું થઈ જાય તો સારું. ગમે તે પોઝિશન આવે, મારે જ્યાં સુધી મારું આયુષ્ય બળવાન છે ત્યાં સુધી મારે આ મરવાનો વિચાર, સુસાઇડ કરવાનો વિચાર મારે કરવો નથી. એ ભાવ રાખવાનો છે. અને એના માટે આપણે ત્યાં અનેક મહાપુરુષોના દ્રષ્ટાંતો બતાવ્યા છે. શું કે જીવનમાં કેવી કેવી પરિસ્થિતિ મુકાય. તીર્થંકરોનું તો વસ્તુ અલગ જ છે કે એમની પાસે બળ, એમની પાસે શક્તિ, એ તો કેવળ જ્ઞાની હતા, એટલે એમને ખબર હતી કે આ તો શરીરમાં આવ્યું છે, એને ક્ષમતા ભાવે ભોગવીને કર્મ ખપાવાના છે અને મોક્ષ થવાનો છે, નક્કી એમને ખબર હતી. પણ બીજા બધા મહાપુરુષો એ કેવળ જ્ઞાન સુધી નહોતા પહોંચેલા, આપણે પ્રભુના શાસન, પ્રભુના વચન હૃદયમાં ઉતરી ગયા હતા. તો એ પરિસ્થિતિની અંદર એટલા સ્વસ્થ રહ્યા, સલામત રહ્યા, અને છતાં પણ આવેલા કર્મથી ભાગ્યા નહીં, પણ કર્મને ભગાવ્યા. આપણો ધર્મ એવો છે કે દરેક પરિસ્થિતિની અંદર આપણે આપણા કર્મને ભગાવી દઈએ, કર્મથી મુક્ત થઈ શકીએ, એવો આપણો ધર્મ છે. શું? મદન રેખા નામ સાંભળ્યું છે? હે, ભરેસરની સચ્ચાઈની અંદર મદન રેખા સતીનું નામ આવે છે. હે ને? કોણ હતા?
એના પતિદેવ કોણ હતા? જેની સાથે લગ્ન થયા હતા એનું નામ હતું યુગબાહુ. રાજકુમાર હતા અને એની સાથે લગ્ન થયેલા. એમના ભાઈ હતા મણિરથ રાજા. હા, અને મણિરથ રાજા મોટા ભાઈ હતા. જ્યારે યુગબાહુ સાથે મદન રેખાના લગ્ન થયા, મદન રેખા અને યુગબાહુ સરસ રીતે પોતાની લાઈફ જીવી રહ્યા હતા, પણ મણિરથ રાજાને એમ થતું હતું કે આ મદન રેખાને મારી બનાવી દો. પોતે મોટા ભાઈ છે પણ એના અંદરમાં મદન રેખા માટે એવા વિષય ભોગના વિચારો આવતા હતા કે એને મારી બનાવી દઉં. એના માટે ઘણો પ્લાન કર્યો, પણ એ મદન રેખા તો પતિવ્રતા હતી એટલે એમાં ફસાણી નહીં કોઈ વાર. પણ એક વખત એવું થાય છે કે આ મદન રેખા ત્યારે જ મારી થશે કે જ્યારે મારો યુગબાહુ ભાઈ છે એ ચાલ્યો જશે તો એ મારા શરણે રહેશે. એટલે શું કરે છે, એક વખત ગાર્ડનની અંદર ગયા છે મદન રેખા અને યુગબાહુ, અને પોતે સરસ રીતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે, ઝાડ નીચે બેઠેલા છે. અને તે વખતે મણિરથ પોતા મોટા ભાઈએ એના માણસોને મોકલ્યા છે. શા માટે? યુગબાહુને મારી નાખો, મારવા માટે મોકલ્યા છે. જે વખતે યુગબાહુને મારવા માટે મોકલ્યા છે, બંનેનો મદન રેખા અને યુગબાહુ સરસ મજાનો વાર્તાલાપ, એકબીજા વાતોચીતો કરી રહ્યા છે. પોતાનામાં જ છે, એને ખબર પણ નથી કોણ આવે છે અને કોણ જાય છે. અને અચાનક પેલા લોકો આવી અને હુમલો કરે છે યુગબાહુ ઉપર, ને ત્યાં શસ્ત્રોના ઘા કરીને તેનું આયુષ્ય પૂરું કરવા માટે એને ઘાયલ કરી દીધો છે. અને ઘાયલ કરીને હવે ખબર છે કે આ હવે થોડેક સમયનો મહેમાન છે, પેલા ભાગી જાય છે. તે વખત મદન રેખા પોતે સ્વસ્થ થઈને પોતાનો પતિ છે અને હવે ખબર છે કે હવે એમની સ્થિતિ હવે આ કફોડી છે, હમણાં જ એમનો પ્રાણ ચાલ્યો જવાનો છે. બૂમાબૂમ નથી કરતી, રડતી નથી. શું કરે છે? યુગબાહુને પોતાના ખોળામાં માથું મૂકી અને નવકાર મંત્ર સંભળાવે છે. યુગબાહુને અંતિમ સમયની આરાધના કરાવે છે. તમે સહેજ પણ ખોટો વિચાર ન કરતા કે તમને કોણ મારી ગયું. તમારા કર્મના કારણે આ થયું છે, કોઈનો દોષ નહીં જોતા. અત્યારે તમે વિચાર કરો. અને તે વખતે મદન રેખા એને અંતિમ સમાધિ આરાધના કરાવે છે. અરિહંતનું શરણ ગ્રહણ કરી લો, એવા સમતાથી આ કષ્ટને સહન કરી લેજો, સમતામાં રહેજો, ધર્મ ધ્યાનમાં રહેજો. અહીંયાથી પછી જ્યાં પણ જશો ત્યાં તમારો આત્મા સદાય માટે અરિહંતની ભક્તિમાં જોડાયેલો રહેશે અને સ્વયં તમારો આત્મા સિદ્ધ બની જશે. માટે હવેની સ્થિતિની અંદર તમે મનને બગાડતા. અને એટલું સરસ રીતે એને સાધના કરાવે છે, આરાધના કરાવે છેલ્લા સમયની, અને આયુષ્ય યુગબાહુનું પૂરું થાય છે. સમાધિ મરણ. પીડા શરીરમાં ઘણી હતી, પણ એ પીડાની અંદર પણ ધર્મ દ્વારા એને શાતા આપવામાં આવી. પીડા તો હતી જ, પણ ધર્મ સાંભળતા એનું મન ધર્મમાં જોડાયું. અને જેવું મદન રેખા સંભળાવતી હતી એ બધું સાંભળવામાં એના મનને જોડી દીધું. અને આ બાજુ એમનું પ્રાણ પંખીરું ઉડી જાય છે. હવે મદન રેખા શું કરે? હવે શું કરે? હિંમત રાખી છે ને કે હું તો જીવતી છું, હજુ મારે તો મરવું નથી. મરવાનું તો એક દિવસ છે જ, પણ મારે રડતા રડતા મરવું. અને ત્યાં ને ત્યાં સ્વસ્થ રહી છે. અને પાછી પોતે ગર્ભવતી હતી, પ્રેગ્નેન્ટ હતી. એ અવસ્થાની અંદર હવે વિચાર કરે છે, હવે હું રડતી રડતી પાછી જઈશ તો ઓલો મારો મણિરથ રાજા છે એ મને વધારે પરેશાન કરશે. મારે એને શરણે જવું નથી. એને તો ભાન નથી, પણ મારે એમના શરણે જવું નથી. એના કરતા ભાગી નીકળી. પોતાની જાનને બચાવવા, પોતાના ગર્ભને આવેલા બાળકને બચાવવા માટે ધર્મને સાથે રાખી, ધર્મને માથે રાખી એકલી ભાગી નીકળીને આગળ જતા કેટલાય સમય પછી થોડોક એને સમય પૂરો થાય છે અને ત્યાંનું રક્ષણ પણ થાય છે. અંદરમાં સતીત્વનો ભાવ હતો, ધર્મનો ભાવ હતો, રક્ષણ થાય છે અને બાળકનો એને ત્યાં જન્મ થાય છે. મદન રેખાએ એને પણ ધર્મના સંસ્કાર આપ્યા અને એને પણ બચાવવા માટે એ બીજાને સોંપ્યો. અને આગળ જતા આ જ બાળક એ નમી રાજા બને છે. નમી રાજામાંથી નમી રાજર્ષિ, જે ઉત્તરાધ્યાન સૂત્રમાં આખું એમનું દ્રષ્ટાંત આવે છે નમી રાજર્ષિનું.
કે નમી રાજા કેવા હતા, એમના અંદરમાં કેવા વિચારો આવે છે, અને એમને એમના જીવનમાં એવી પરીક્ષાઓ દેવો આવીને કરી છે, અને પરીક્ષાની અંદર પણ નમી રાજર્ષિ ધર્મ માર્ગમાં સ્થિર થયા અને આત્મકલ્યાણ કરી ગયા. અને એ જ પોઝિશન્સમાં બીજી કોઈ સ્ત્રી આવી ગઈ હોય તો શું કરે? ભાંગી જાય, તૂટી જાય, કોર્ટે ચડે, એને બતાવી દો, એને કેમ આમ કર્યું, આ બધું મનમાં ચાલી જાય, પાગલ બની જાય એનો પતિ જતો રહેતો. પણ કેટલી સ્વસ્થ, સ્વહત્યાનો, પોતાને મરી જવું છે એવો વિચાર ના કર્યો. મારા ઘરમાં આવેલા બાળકને મારે સંસ્કાર આપવા છે, એને પણ જીવાડવો છે, મારે પણ જીવવું છે, ને જીવવું છે તો મારે ધર્મને સાથે રાખીને જીવવું છે. મારો ધર્મ મારી સાથે છે, મારે હિંમત હારવાની. તો અહીં શાસ્ત્રકાર ભગવંતોના દ્રષ્ટાંતથી આપણને એ જ કહે છે કે આપણે આપણા શરીરની અંદર કોઈ તકલીફ આવી જાય તો પણ હિંમત હારવી, પારિવારિક તકલીફો આવી જાય તો પણ મનને સ્વસ્થ રાખવું, તો પણ હિંમત હારવી. અને કોઈક એવી સામાજિક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ કે કોઈ એવી તકલીફ બહારની આવી જાય તો પણ અંદરમાં વિચાર કરવો કે હજુ તો ધર્મના શરણે છું, જે આવશે એનો પ્રેમથી હું સ્વીકાર. અહીંયા બતાવે છે કે આ મણિરથ રાજાની દાનત કેવી હતી અને એના કરતા મદન રેખાના અંદરમાં કેવી ભાવના હતી. તો આપણા મનની અંદર જ્યારે જ્યારે પણ કઈ આવી વિચારણા પણ ચાલુ થાય ને તો આપણે મદન રેખાને યાદ કરીએ, સતી સીતાને યાદ કરીએ કે એની પરિસ્થિતિ પણ કેવી આવી ગઈ હતી. તો સ્વહત્યાના વિચારમાંથી કે સુસાઇડના વિચારમાંથી આપણું મન એમાંથી બહાર નીકળે, ને આપણે તો એમ વિચારવાનું કે કોઈ પણ કર્મ કાયમ માટે ટકતું, કોઈ પણ પરિસ્થિતિ કાયમ માટે રહેતી, કંઈક ને કંઈક ક્યારેક ને ક્યારેક એમાં ચેન્જ થયા જ કરે છે. અને એ ચેન્જ થાય કે ન થાય, પણ મારે ચેન્જ થવું, મારે મારા મનના વિચારોને બદલાવા, ખોટા વિચારોમાં મનને જોડવું નથી. સેમ એવી જ વાત, આ તો આગળની સતીની વાત કરું છું, પણ એક બેન મંડળમાં હતા, બહુ જ અગ્રેસર લાભ લેતા હતા. એટલે બધું ધર્મ ધ્યાન, પૂજા, સત્સંગ, ભક્તિ બધામાં પોતે કરે, બધા બહેનોને સાથે પણ જોડે અને ખૂબ ખૂબ ધર્મ આરાધના, ધર્મ ભક્તિ ખૂબ કરતા ને કરાવતા. હવે એમને જ અચાનક એમના જીવનમાં પ્રોબ્લેમ આવ્યો. પ્રોબ્લેમ એક નહીં પણ શારીરિક 3 પ્રોબ્લેમ્સ આવ્યા. એક પ્રોબ્લેમ્સ આવ્યો કે શરીરની અંદર જે કિડની છે એ કિડની વર્ક કરતું ઓછી થઈ અને કિડનીના પ્રોબ્લેમ્સ ચાલુ થઈ ગયા. બીજું આવ્યું એમને હાર્ટના પ્રોબ્લેમ્સ ચાલુ થયા, અને ત્રીજું એમને પેરાલિસિસ થયું. રેગ્યુલર દેરાસરે જનારા, પૂજા કરનારા, મંડળની અંદર ભાગ લેનારા, ક્યાંય પણ ચૂકે નહીં, તપસ્યા કરનારા, સામાયિક પ્રતિક્રમણ કરનારા દરરોજ, આ બધું કરે અને એવા બેનના જીવનમાં આ પ્રોબ્લેમ્સ એક સાથે 3 આવી ગયા. હવે પથારીવશ થઈ ગયા, પથારીવશ થઈ ગયા. હવે તપ નથી કરી શકતા, હવે મંડળમાં નથી જઈ શકતા, હવે પૂજા કરવા નથી જઈ શકતા. આવી પરિસ્થિતિ આવે તો શું વિચાર આવે કે હવે તો આમને આમ જીવવું એના કરતા જલ્દી જીવન પૂરું થાય તો આવે કે નહીં વિચાર? એક પ્રોબ્લેમ્સ નથી, 3 પ્રોબ્લેમ્સ માંથી બીજા કેટલા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય. અને માઇન્ડ એમાં ને એમાં જ રહે. જેને હવે તકલીફો, બીમારી, નાની પણ બીમારી આવી જાય તો આપણે વિચારવાનું કે આપણું મન શેમાં હોય વધારે. ત્યારે નવકાર મંત્ર ગણવાનું મન હોય, પણ હવે કઈ હમણાં તો માળા જાપ કરતા વધારે બીમારીના જાપ વધારે ચાલે. તો અહીંયા આ બેનને આ 3 તકલીફો આવી. એ તકલીફોની અંદર પથારીવશ થઈ ગયા છે. પરિવાર, એમના ફેમિલી એમની લુક આફ્ટર સારી કરે છે, પણ બીમારી એવી છે કે બીમારીમાં પોતે એક પગલું પણ પોતાના બેડમાંથી નીચે નથી મૂકી શકતા. બધું બેડની અંદર ચાલે છે. અને આ પ્રમાણેનો સમય જવા માંડ્યો અને હવે તો પેરાલિસિસ છે, એટલે ઊભા થવાની પ્રોબ્લેમ છે. એટલે કેટલાય 1 દિવસ 2 દિવસની આ બીમારી નથી, હવે તો લાંબો ટાઈમ બીમારી ચાલી રહી છે. છતાં પણ કંટાળ્યા નથી. અને એક ગુરુદેવ એમની પાસે આવ્યા અને એમને ખબર છે કે આ ધર્મીશબેન છે, અસાતામાં છે, તકલીફમાં છે, ચાલો એમને સામે જઈને ધર્મ સંભળાવવા આવ્યા. નવકાર મંત્ર સંભળાવે છે, માંગલિક સંભળાવે છે. અને તે વખતે બેનને પૂછે છે કે આટલી બધી બીમારી આટલા બધા ટાઈમથી ચાલે છે, તમને એવો વિચાર નથી આવતો કે આ બીમારીમાંથી હવે છૂટી જવું? તો એવો વિચાર નથી આવતો? તો બેનનો જવાબ શું હતો ખબર છે? શું હતો? ગુરુદેવ, અત્યાર સુધી જેટલો ધર્મ કર્યો ને
એ મારા પુણ્ય યોગે એટલો સમય મને સારો મળ્યો એટલે મેં સરસ ધર્મ કર્યો છે ને એને હું વારે વારે યાદ કરું છું. આટલી પૂજાઓ ભણાવી, આટલા સ્નાત્ર કર્યા, આટલા સત્સંગ કર્યા, આટલો સ્વાધ્યાય કર્યો, એને હું વારે આટલા તપ કર્યા એને હું યાદ કરું છું. મારી ધર્મયાત્રા અહીંયા પણ ચાલુ છે ગુરુદેવ. અને તમે મને એવો વાસક્ષેપ નાખો કે આ પરિસ્થિતિની અંદર હું એક માસક ક્ષમણ કરું, કે આ પરિસ્થિતિની અંદર મારું શરીર નથી ચાલતું પણ આ પરિસ્થિતિમાં 1 મહિના માટે હું ઉપવાસ તો કરી લઉં, 1 મહિનાનો માસક ક્ષમણ, કારણ કે પૂર્વ આગળમાં મેં 2 વાર તો કર્યા છે, હજુ મારી ભાવના છે 3જી વાર થાય તો અહીંયા શાસ્ત્રકાર ભગવાન તો આ બધી વાતોથી આપણને સમજણ આપે છે કે આવા આત્માઓને જ્યારે સાંભળીએ ત્યારે આપણું મન સ્વસ્થ રહે, આપણું મન ધર્મ માર્ગમાં જોડાયેલું રહે, તેવા ભાવ સાથે આપણે સતત ને સતત ધર્મ ધ્યાન કરવાનું છે. જેટલું પણ આપણે મનને અત્યારથી હજુ સલામત છે અને મનને ખોટા વિચારોમાં બગાડશું, જ્યારે કોઈ પણ નાની મોટી તકલીફ આવશે ત્યારે મન આપણું કંટ્રોલમાં રહેવું બહુ જ મુશ્કેલ છે અને ત્યારે આપણે વધારે ભાંગી પડીશું. માટે મારે સ્વસ્થ રહેવું હશે, મારે ખોટા વિચારોમાંથી અટકવું હશે, આર્ત ધ્યાનમાંથી બહાર નીકળવું હશે, તો મારે જે કઈ ધર્મ ધ્યાનની અંદર ધર્મમાંનો માર્ગમાં જે બતાવ્યું છે એ મારે મારા જીવનમાં વધુ ને વધુ એમાં ઇન્ટરેસ્ટ લેવો પડશે. શાસ્ત્રકાર ભગવાન તો કે છે કે આપણા જીવનમાં આવે છે ત્યારે જ આપણને ખબર પડે છે કે હવે આપણે સ્વસ્થ રહીએ છીએ કે અસ્વસ્થ. જ્યારે અસ્વસ્થ થઈ જઈએ ત્યારે આપણી પાસે કેટલા બધા નિમિત્તો છે. શું કીધું? જ્યારે મનમાં ખોટો વિચાર આવી જાય, નવકાર મંત્રનું સ્મરણ કરીએ, પ્રભુનું દર્શન કરવું છે એવો ભાવ કરીએ. શું ચાલો થોડીક મિનિટ માટે આપણે ધ્યાન કરી લઈએ, મેડિટેશન કંઈક કરી લઈએ, આવો વિચાર કરી લઈએ, થોડીક વાર સ્વાધ્યાય વગેરે કરી લઈએ, શાસ્ત્રનું કંઈક વાંચન કરી લઈએ, અથવા રેકોર્ડિંગ કોઈ પ્રવચન વગેરે હોય તો એ સાંભળી લઈએ, કોઈ એવા જ્ઞાની હોય તો એમને બોલાવીને એમના મુખે થોડી વાત સાંભળી લઈએ, તો આપણું માઇન્ડ છે ડાયવર્ટ થઈ જશે એમાંથી. બરાબર છે ને? અને અહીંયા શાસ્ત્રકાર ભગવાન એક કેટલી બધી વસ્તુઓ બતાવી છે કે આપણા મનને એ માર્ગમાં જોડવા માટે કેટલા બધા નિમિત્તો છે, એમાંથી કંઈક ને કંઈક આપણે કરતા રહીશું તો આપણે. ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજે બહુ સરસ એક ચોપડી બહાર પાડી છે, મનના દર્દ મનની દવા. એનું નામ છે મનના દર્દ મનની દવા. એમાં કેટલા બધા ઉપાયો બતાવ્યા છે કે આપણા માઇન્ડને ખોટામાંથી બહાર કાઢવા માટેના. તો એ ક્યારેક મળે ને તો તમે વાંચજો, મને મળશે તો હું તમને શેર કરીશ, કારણ કે હતી કરી પણ મારી પાસે તો લગભગ નહીં, પણ આપણે જોઈશું, મળશે તો આપણે વાંચવા આપશું. પણ એમાં ઘણા ઉપાયો બતાવ્યા છે. અને બીજી એક ચોપડી ઘણા પાસે હશે, સમાધિની સીડી. સમાધિની સીડી છે ને? હે ને? હા તો એ પણ બહુ સરસ છે સમાધિની સીડી. તો એ પણ આખી રોજ ના વંચાય તો 2 પેજ 3 પેજ એમાંથી, આમ તો આખી રોજ વંચાય તો બહુ સારું, થોડીક જ છે. હા તો રિયલી એ સમાધિની સીડી છે ને આપણા માઇન્ડને ખૂબ સારા વિચારોમાં જોડી દેશે. થોડુંક એમાંથી આમ બહુ સહેલું જ છે બધું, અને કદાચ કોઈ વસ્તુ ના સમજણ પડે તો કોઈ જાણતું એને પૂછી લઈએ, પછી એનું થોડું વાંચતા જઈએ ને સમજતા જઈએ ને તો એ માઇન્ડમાં આપણને એવી સરસ આ છે કે બધા ભાવ બદલાઈ જાય એવી છે સમાધિની સીડી. હા તો ખાસ એ તમે મળે ને તો હશે જ ઘણા બધા પાસે, એ વાંચજો. અને એને ટેવ પાડી દેવાની કે રોજ તમે જેમ કે માળા કરતા હોય કે કંઈક સ્વાધ્યાય કરતા હોય કે સામાયિક કરતા હોય એમ આ બુકે મારે રોજ વાંચવાની છે. એકવાર વાંચવાનું શરૂ કર્યું ને તેમ બીજી વાર વાંચી જ લેવી છે. હા સવાર ને સાંજ 2 વખત વાંચી જ લેવી જોઈએ. એટલે આવું ઘણું બધું જ્ઞાનીઓ આપણી માટે આપ્યું છે. શું પણ વોટ્સએપ માંથી બહાર નીકળીએ તો મેસેજ માંથી અને હું તમને એટલું કહું કે ઓલામાં સારું આવે છે, પણ એ સારું આવે છે એના કરતા તમે જાતે બુકમાંથી રીડ કરશો ને તો માઇન્ડમાં જલ્દી બેસી જશે.
પેલું તો કેટલું બધું સાંભળો છો, એમાંથી એક પણ વસ્તુ પછી માઇન્ડમાં રહેતી નથી. આ તો આમ કોન્સન્ટ્રેશન કરીને એમાં તમે તમારું માઇન્ડ જોડશો ને, તો જેટલું અંદર જોઈને ધ્યાન રાખીને કરશો ને વાંચશો ને તો માઇન્ડમાં બેસશે. અને વધારે એમ થાય કે આ બહુ સરસ છે ને હજુ માઇન્ડમાં જલ્દી ઉતરતું નથી, મારે આ માઇન્ડમાં ફિટ કરવું છે, તો જે વાંચ્યું છે ને લખવા માંડજો, તો એકદમ જ મગજમાં ઉતરી જશે. લખેલું હોય ને તો છે ને વધુ યાદ રહે છે. હા. અત્યારે તમે બોલો છો ને, જો બધા લખે ને થોડું થોડું તો એ લોકોને યાદ રહે, પ્લસ they can refer it. તમે બધા મને કહો ને ઘણી વાર તમે આટલું બધું બોલો છો ને સંભળાવો છો ને કેટલું બધું, એટલે હું મારી પાસે એટલું બધું નોલેજ નથી, પણ તમને જે કંઈ કરવાનું હું વર્ક કરીને આવો, હું પોઈન્ટ લખીને આવું અહીંયા, તો પછી મારે તમને કહી શકું. નહીંતર એમ કઈ હું કઈ કે હું પણ એટલો જ્ઞાની નથી કે તમને એમનું એમ બધું આપ્યા જ કરું. બરાબર? પણ આ બધું છે કે જે આપણે શીખવું છે, આપણે જીવનમાં ઉતારવું છે, તો વાંચન અને લખવું આ વધારે આપણને જીવનમાં એનાથી વધારે આપણા માઇન્ડમાં ફિટ થઈ જશે. અને રુચિ જગાડવાની કે મારે મેળવવું જ છે, મારે શીખવું જ છે. અંદરમાં જેટલી રુચિ જાગશે ને એટલું જલ્દી આપણામાં આવતું જશે. અને બેસ્ટ તો આ જ છે. રુચિ ન જાગે ને તો પણ અંદરમાં મન તો એમ લગાડવાનું કે સૌથી બેસ્ટ તો આ જ છે, આ જ કામમાં આવવાનું છે, આ જ સાચું છે. જ્યારે એવું થશે તો આપણને તરત જ આપણે એમાં ટાઈમ કાઢીશું. તો અહીંયા આ 7 વ્યસન સેકન્ડ નંબરમાં સુસાઇડ, સ્વહત્યા અને પરહત્યા બંને એમાં આવી જાય છે. અને ત્યાર પછી હવે જે લઈએ છે અને તે છે નંબર 3, પાપ કાર્યથી દૂર રહે. સાચો શ્રાવક છે શું? પાપ કાર્યથી દૂર રહે. એક સમજી લેવાનું છે કે જીવનમાં જે પણ દુઃખ આવે છે ને એ બધા જ પાપનું કારણ છે. જે પણ દુઃખ આવે છે એ બધાનું કારણ છે પાપ. જે પણ સુખ છે એ બધાનું કારણ છે પુણ્ય. શું? દુઃખનું કારણ પાપ અને સુખનું કારણ પુણ્ય. હવે વિચારવાનું કે સુખનું કારણ પુણ્ય છે ને દુઃખનું કારણ પાપ છે, તો બેમાંથી હું વધારે શું કરું છું? બેમાંથી વધારે હું શું કરું છું? હે? અને પાપ કેટલાક પાપ છે એ પાપને અર્થ પાપ છે, અર્થકારી, અને કેટલાક પાપ છે એ અનર્થ. બરાબર? અર્થકારી પાપ જે આપણે જીવન જીવવા માટે કરવા પડે છે. બરાબર? હે? જેને અર્થદંડ પણ કહેવાય છે. બરાબર? જીવન જીવવા માટે, નહીતર એના વગર એ ન કરીએ તો આપણું જીવન જીવવાનું તકલીફ પડે. બરાબર? જેમ કે જમવાનું છે તો રસોઈ બનાવવી પડે. બરાબર? જવાનું છે કામ ઉપર એટલે ગાડી લઈ જવી પડે કે અથવા ટ્રાવેલિંગ કરવું પડે. બરાબર? એવી રીતના ક્યાંય પણ આપણે આપણા જીવનને જીવવા માટે જે જરૂરિયાતના પાપ છે એ કરવા પડે છે, એ અર્થદંડના પાપ છે. અને જે જીવન જીવવામાં તકલીફ નથી, જેના વગર ચાલી શકે એવું છે, છતાં પણ એ આપણે કામ કરીએ તો એ અનર્થદંડના પાપ છે. શું? અનર્થદંડના પાપ છે. બરાબર? હવે જમવું એ અર્થદંડ કહેવાય, પણ જમવાની અંદર પણ કે હવે હું રોજ આ સરસ વસ્તુ જમું છું, ઘરે જમું છું, આજે તો મને લાગે છે કે મારે હોટલમાં જઈને જમવું છે. ઘરમાં જમવાનું છે, બનાવી શકીએ તેમ છે, બધું જ છે, પણ ના, આજે ઘરે બનાવવું જ નથી, આજે મારે હોટલમાં જવું છે. તો ઘરે જમીએ છીએ એ અર્થદંડ, પેટ ભરવાનું છે. ઘરે જમવાની વ્યવસ્થા, ફેસિલિટી, શરીર કામ ન કરતું હોય ને ગયા હોય વસ્તુ અલગ છે, પણ બધું અનુકૂળતા છે. છતાં પણ આપણે સ્પેશિયલી અને ત્યાં જઈને પછી ન ખાવાના, મીન્સ કે આપણે જૈન ભોજન મંગાવીએ, ભલે બરાબર, હોટલમાં જઈને એમ કહીએ કે જૈન હોય તો આપણે શું કહીએ કે જૈન ડીશ આપજો મને, કે આ જે જૈન ડીશ છે. પણ તમે જોવા ગયા છો કે આ જૈન ડીશ એટલે કે જૈન પદ્ધતિથી બની છે? જોવા ગયા છે આપણે? પહેલા તો એ કે જૈન નું જમવાનું હોય, ભોજન હોય, ફ્રેશ બનાવે તે દિવસે બનાવે. હોટેલ વાળા તમારા માટે સવારના તાજું માજુ બનાવી દે? કદાચ બનાવી દે, પણ ગઈકાલનું પડ્યું હોય ને એ પણ એડ કરી દે તમારા. એ કઈ થોડો નાખી દે, નાખી દે.
એક કોઈક હોટલની અંદર બહુ કામ કરતા હતા ને, રસોઈનું જ કામ કરતા હતા. એ કે અમે રસોઈ બનાવીએ અમારા હોટલની અંદર, એટલે કે આ હોટલની અંદર અમે કામ કરીએ છીએ, પણ કે તમે કોઈ દિવસ જમવા નહીં આવતા, મને કહે છે. એ મારી સાથે એની ઓળખાણ હતી, એટલે હું તો જતો જ નથી, પણ મને કે તમારા જેવાને આવું નહીં. મેં કહ્યું કેમ? તો કે તમારા જેવા નહીં, અમે ત્યાં બનાવીએ છીએ પણ અમે પણ નથી જમતા. પછી મેં કીધું રીઝન શું છે? કે રીઝન એ છે કે ગઈકાલે 50 માણસનું એને જમવાનું બનાવ્યું હોય, એમાં 50 માણસમાંથી 30 માણસ 35 માણસ જમી ગયું હોય ને 15 માણસની દાળ વધી હોય, એ રવા દે છે. ગઈકાલની નહીં, 2-3 દિવસ પહેલાની પણ રવા દે છે. અને પછી અમે નવી બનાવેલી એડ કરીને વઘાર કરીને આ મસાલો નાખીને ફર્સ્ટ ક્લાસ ગરમ ગરમ કરીને તમને આપી દે. બહુ ટેસ્ટી લાગે તમને. વિચાર કરો કે એ લોકોએ મને કીધું, તો આપણે જ વિચાર કરવાનો કે જમવા જેવું છે ખરું? હે? તમને મન થાય ને તો આનંદ યાત્રામાં અહીંયા દેસાવાગા સિકમાં આવજો, ફ્રેશ બધું મળશે. અહીંયા જયારે સત્સંગ હોય ને જયારે કરાવે તો બહેનો બધા સરસ અહીંયા આપણી રસોઈ ગરમ ગરમ બનાવતા હોય. પણ આ બધું જમવાનું, એમાં તો કેટલા જીવોની હિંસા છે, એનાથી આપણી હેલ્થને પણ નુકસાન છે. આ તો એને બધાને એવા બધા પાપ છે, એને અનર્થ દંડના પાપ બતાવ્યા છે. કયા પાપ? અનર્થ દંડ. બરાબર? તો અહીંયા બતાવે છે કે અર્થ દંડ પાપ, અનર્થ દંડ પાપ. અને એ પાપની સાથે અહીંયા જરૂર એટલે અર્થદંડ એટલે કે જરૂરિયાત વાળા, અને અનર્થ એટલે બિનજરૂરી પાપ. એવી રીતના બધા, એટલું જમવાની વાત નથી, એવી રીતના બધી જ વાત બિનજરૂરી, કે જીવનને કોઈ પ્રોબ્લેમ્સ આવે એના વગર ચાલી શકે એમ છે, મજેથી જીવી શકે એમ છે, છતાં પણ એ વસ્તુ આપણે કરીએ, એ બધા પાપ છે અનર્થ દંડના પાપ. અર્થદંડના પાપ જરૂરિયાત માટેના છે, એનો કર્મ ઓછું બંધાય. અનર્થ દંડના પાપ કર્મનું જે કર્મ છે એ વધારે ડબલ બંધાય, તીવ્ર બંધાય. એમાં પાછી એની અનુમોદના કરીએ, બહુ સરસ, મજા આવી. શું એવો વખાણ કરીને બધું વસ્તુ જોઈએ, ખાઈએ, પીએ, ફરીએ, બધાની અંદર અનર્થ દંડના પાપ લાગે છે. બરાબર? તો સાચો જૈન એ છે કે બને ત્યાં સુધી પાપ કરે નહીં. બરાબર? અર્થદંડની અંદર પણ બ્રેક લગાડે, એમાંય કંટ્રોલ રાખે કે ભાઈ આ બધું કરવાનું છે, તો આજે રોજ કરું છું તો કમસે કમ આજે નહીં કરું, 1 કલાક નહીં કરું, 2 કલાક નહીં કરું, એટલું પણ બ્રેક લાગે. પણ વધારે અંદર પાપ કરવા છે એમાં રસ ન જોડે. બરાબર? અને જેટલો પાપમાં ઇન્ટરેસ્ટ કે રસ આપણો વધારે જોડાય, તેટલું કર્મ વધારે ભારે બંધાય. હા? અને અહીંયા બતાવે છે એવા પ્રકારના પાપ. શાસ્ત્રકાર ટાઈમ થઈ ગયો છે આપણે? તો શાસ્ત્રકાર ભગવંતોએ આપણને પાપમાંથી મુક્ત થવા માટે 18 પાપસ્થાનકના નામ આપણે બોલી જઈએ છીએ, પણ 18 પ્રકારના પાપના સ્થાનકો છે એને સમજીએ, અને એ પણ એમાંથી આપણે બહાર થઈ ગયું હોય તો દરરોજ પ્રતિક્રમણની અંદર તો બોલીએ છે, પ્રતિક્રમણ ન કરતા હોય તો પણ એક વખત 18 પાપસ્થાનકનું એ સૂત્ર છે એ બોલી અને મન વચન કાયાથી ભાવ કરવાનો, કે આમાંથી કોઈ પણ પ્રકારનું પાપ જાણતા કે અજાણતા મારાથી થયું હોય તો મન વચન કાયાએ કરી મિચ્છામી દુક્કડમ. તો 18 પ્રકારના પાપસ્થાનકો છે, જેમાં પહેલે પ્રાણાતિપાત. પ્રાણાતિપાત એટલે જીવનો વધ કર્યો હોય, જીવની હિંસા કરી હોય, તેનું નામ છે પ્રાણાતિપાત. તો આપણાથી હાલતા ચાલતા કોઈ પણ નાના મોટા જીવો, આવતા જતા કોઈ પણ જીવો કચડાઈ ગયા હોય, આપણાથી એના પ્રાણ ચાલ્યા ગયા હોય, આપણને ખબર નથી, કેટલાક ખબર પડ્યા હોય કે આ મારાથી થયું છે, પણ આપણને એવી ખબર નથી કે આપણાથી કેટલાય જીવોની હિંસા થઈ હોય. તો પહેલે પ્રાણાતિપાતની અંદર એ બધા જીવોને ક્ષમાપના માંગીએ છીએ, માફી માંગીએ છીએ, અને ભાવ કરવાનો છે કે મારે મારું જીવન એવું જીવવાનું છે કે મારા જીવન થકી બીજા જીવને તકલીફ ન પડે. બરાબર? તો એ પહેલે પ્રાણાતિપાત. બીજે મૃષાવાદ. મૃષાવાદ એટલે જુઠ્ઠું બોલવું. બરાબર? તો કે કોઈ પણ પ્રકારનો જૂઠ મારે બોલવું નથી, બોલાઈ ગયું હોય તો તેનું મિચ્છામી દુક્કડમ, પણ મારે જૂઠ બોલવું ન જોઈએ, એ ભાવ રાખવાનો. ત્રીજે અદત્તાદાન. જે આપણી માલિકીનું નથી, આપણા હકનું નથી, એવી કોઈની પણ વસ્તુ લીધી હોય એનું નામ છે અદત્તાદાન, જેમાં ચોરીનું પાપ લાગે. બરાબર? તો એવા પ્રકારનું
પાપ મારાથી થયું તો એનું મિચ્છામી દુક્કડમ માંગુ છું, પણ મારી ભાવના એવી હોવી જોઈએ કે મારે એવી કોઈ અણહકની વસ્તુ, મારી માલિકી નથી એવી વસ્તુ મારે કોઈ લેવી નથી. ચોથે મૈથુન. મૈથુન એટલે સેલિબેસી, કે કોઈના પ્રત્યે આપણને ખોટો વિચાર આવ્યો કે ખોટું કામ કરવાનું મન જાગી ગયું એના પ્રત્યે, તો એવા વિચારો પણ મૈથુનને અંદર આવે છે. કે એવા વિચાર આવ્યા હોય કે એવું કામ થઈ ગયું એને મિચ્છામી દુક્કડમ કરીએ છીએ ને એ કરવા જેવો નથી. પાંચમે પરિગ્રહ. જે પણ આપણે જીવન જરૂરિયાત માટે રાખીએ છીએ, સંપત્તિ, પૈસા, એ બધું આપણું પરિગ્રહ કહેવાય છે. પણ એનાથી લિમિટ બહાર વસ્તુ ભેગી કરીએ, ભોગવીએ, એ બધું પરિગ્રહમાં આવે છે. તો એની અંદર પણ મેં જેટલું એ પરિગ્રહ વધાર્યો, એના પાછળ મેં લોભ સંજ્ઞાને ભેગી કરી હોય, એના પ્રત્યે મેં ખોટા કામ કરીને પૈસા લઈ આવ્યો હોય, એવા પ્રકારનો પરિગ્રહ, એની મારે શું કરવું છે? થઈ ગયું એની મિચ્છામી દુક્કડમ માંગુ છું, અને એ નથી કરવા જેવું, એ ભાવ રાખવાનો છે. છઠ્ઠે ક્રોધ. અહીંયા પરિગ્રહની વાત આવે છે ત્યારે આપણે પરિગ્રહ, આપણને વધારે આપણો પરિગ્રહ વધતો જાય છે કે ઓછો થતો જાય છે? હે? ઉંમર વધે, આયુષ્ય વધે તો વધતો જાય, ઘટતો જાય? ઘટવો જોઈએ. હે? ઉંમર ઘટાડી શકાય. હા, તો હા, એટલે એક વિચાર કરવાનો કે જેટલો પરિગ્રહ વધારે એટલો બોજો વધારે. જેની પાસે બહુ એને વધારે ચિંતા. મને ગઈકાલે જ જાણવા મળ્યું કે જેની પાસે બહુ એને વધારે ચિંતા હોય, અને ચિંતા એવી છે કે એ ચિંતા એક પ્રકારની બીમારી લઈ આવે છે. અને મને એ બીમારીનું નામ આપ્યું સોરાયસિસ. આજે અમારા સુશીલાબેને વાંચ્યું કે મને આટલામાં થઈ ગઈ છે, મારી પાસે આ 100 વધારે છે, તો આ મારે 100 મારે દાનમાં દેવા છે, મને આટલું જ બરાબર છે, આ વધારે નથી મારે જોતા નથી, મારે જેને ઉપયોગમાં આવે એને અર્પણ કરવું. બહુ સરસ. એટલે એમાંથી આપણે સમજવાનું છે, કોઈ વસ્ત્ર પહેર્યું છે એની સામે આપણે નજર જ નહીં કરવાની, મારી પાસે તો બરાબર છે, ભલે હું 2 જ પહેરું છું પણ વસ્ત્ર તો પહેરું છું, એવો ભાવ રાખવાનો છે. કે આ નવું પહેરી આવે છે, મારે નવું જ જોઈએ છે એવું નહીં રાખવાનું. મારી પાસે છે, મનથી સંતોષ માનવાનો છે. હવે તો બહુ સાચી વાત છે, પણ આપણે માનતા નથી. કોઈ શું પહેર્યું છે એમાં નજર બહુ હોય છે, એ નજરને આપણે બહુ દૂર કરવાની જરૂર છે. આજે બધા સામાયિકમાં બેઠા હોય પછી આમથી આમ નજર ફેરવે અને મન લલચાઈ જાય. એક જ ધ્યાન રાખવાનું, ભગવાન બેઠા છે ને સામે, એની સામે નજર રાખવાની. કોણ શું કરે છે એની રવિવારે ચોઈસ રવિવારે ચોઈસ રવિવારે જો રિયલ આપણું મન લસરી જાય છે. અને રવિવારે આ રવિવાર જે આરાધના રાખી આવવાના છો ને બધામાંથી, હે? ગઈ વખતે નામ તો ઘણા બધા લખાવેલા, આજે નવા ફેસીસ પણ છે, ન લખાવ્યું તો હજુ લો છો નામ? છૂટ છે. સરસ. તો ખાસ આ રવિવારની સામાયિક છે ને એ શ્રાવકના 12 વ્રતમાંથી એક વ્રત છે જેનું નામ છે દેશાવગાસિક વ્રત. બરાબર? તો આ વ્રત વર્ષમાં એક વખત બધા સંઘ સાથે આ જે કરાવીએ છીએ, એકલા તો આપણે કરી શકતા નથી, તો આ જ્યારે થાય ત્યારે કરવા જેવું છે, કારણ કે આવો ચાન્સ વારે નથી આવતો મળતો. અને એક દિવસ આપણે ઘરના વ્યવહાર, બધા આપણા કામ એક બાજુ મૂકી, અમારા આત્માને ચોખ્ખો બનાવવો છે એવો ભાવ રાખીને આમાં જોડાવાનું. અને એમાં જોડાશો ને તો દેશાવગાસિકમાં આ બધી મર્યાદાઓ છે. શું દરરોજના નિયમ હતા ઘણા બધા, પણ દેશાવગાસિકમાં એનાથી એ નિયમની અંદર પાછો કંટ્રોલ આવી જાય. તો કંટ્રોલ આવી જાય, કારણ કે રોજ આપણે જમતા હોઈએ તો દેશાવગાસિકમાં એકાશનું ફરજિયાત કરવું પડે. પેલામાં 2 વાર કે 3 વાર દરરોજ જમતા હોય, લેવો નિયમ આવે. પછી દરરોજના નિયમની અંદર હોય કે ભાઈ હું ઘણાને 14 નિયમ પાડતા હોય, તો એમ હોય કે હું આજે ટ્રાવેલિંગ માત્ર હું લંડન પૂરતું કરીશ, પણ બહારગામ નહીં જો, એવા ઘણા નિયમ રાખતા હોય. બરાબર? જ્યારે દેશાવગાસિકમાં શું નિયમ આવે કે લંડન પૂરતું નહીં, જે મકાનમાં છું એને બહાર પણ હું જઈશ. આટલો કંટ્રોલ આવી જાય કે 10 દેશાવગાસિક વ્રત લીધું છે એટલે હું આ મકાનમાં જ રહેવાનો છું, મકાનમાં જ મારે આ વ્રત દરમિયાન રહેવાનું છે, એનાથી બહાર નથી જવાનું. એટલે નિયમની અંદર પાછો નિયમ, દેશાવગાસની અંદર બધા નિયમો પાડતા હોય એના અંદર પાછા નિયમ આવી જાય બધા. એટલે બહુ જ મોટું આ સરસ વ્રત છે, અને એ આ વ્રત આપણે સંપૂર્ણ
સાધુનું જીવન તો સ્વીકારી શકીએ તેમ નથી હજુ અત્યારે આપણી પાસે એવો ટાઈમ કે લાયકાત, તો કમસે કમ એક દિવસનો પણ આ સ્વાદ ચાખવા જેવું છે. એટલે તમે આવીને જ્યારે બેસશો અને એમાં લાભ લેશો તો તમે આખો દિવસ પસાર કરશો ને તો એકદમ ઘરે જ્યારે જશો ને તો હળવા થઈ જશો. અને અહીંયા રહેશો ત્યારે તમારા માઇન્ડમાં તમને એમ જ થશે કે હું આ નિયમમાં છું, અમારે કઈ આખા દિવસ બીજી કોઈ ચિંતા કરવાની છે, ઓવર કર્યું કે નહીં, વોશિંગ મશીન કર્યું કે નહીં. આમાં છે ને ઘણાને નહીં ખબર હોય, કારણ કે એ લોકો સત્સંગમાં ના આવતા હોય કે કોઈ પ્રોગ્રામમાં ના આવતા હોય, તો આ રવિવારે દેસાબગાસી છે, વી આર ડુઈંગ ઇટ ઓન ધ નોર્થ વેસ્ટ, અને આ જ જગ્યામાં છે, અને સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી ચાલશે. એટલે આપણે એમાં 8 સામાયિક ને 2 પ્રતિક્રમણ કરશું. અને જે સામાયિક હશે એમાં આપણે દેવબંધન છે, ધર્મ આરાધના છે, જાપ છે, વાંચન છે, ક્વેશ્ચન આન્સર, એવી રીતે બધું કરશું. એટલે તમને તમારો ટાઈમ પણ ક્યાં ગયો ને એ પણ ખબર નહીં પડે, અને ઇન બિટવીન તમને એક લંચ મળશે. એકાશણો. અમે તો જયેશભાઈ ઘણા વર્ષથી આ કરીએ છીએ. ચંપાબેન આ કોવિડ થયું ને એમાં 2-3 વર્ષ ત્યાં નથી થયું. હા, એટલે કોવિડે છે ને 3 વર્ષ આપણને એટલા બધા પાછળ લઈ લીધા, એટલે કોવિડમાં કાંઈ નથી. એટલે બધાને એમ જ થાય છે કે આ બધું છે ને નવું થાય, પણ આપણે તો કેટલાય વર્ષ ત્યાં ના, પણ કેટલાક નવા જોડાયા છે એના માટે નવું છે. નહીં છે નવા કે જેમને નથી ખબર એટલે જ કહું છું. And some people may now not be able to do some of this after the pandemic. Yes. So it's very important Yes, that we have our to journey પાછી Yes. start કરીએ. કારણ કે પેન્ડેમિકમાં એવું થયું છે કે બધા ઘરે જ બેઠા રહ્યા છે, અને એ લોકોને બહાર આવવાનું મન નથી થતું. એમ કરતા બીજા જે છે કે જે એલ્ડરલી હતા એ ઘણા બધા પાસ થઈ ગયા છે ભગવાનની ઘરે, અને ઘણાના છોકરાઓ પણ ના પાડતા હતા. એટલે અમે ઇવન લાઈક સત્સંગે જ્યારે સ્ટાર્ટ કર્યો તો બધા એમ જ કે છે ઝૂમમાં મજા આવે, ઝૂમમાં, પણ જેટલી તમને સામે મજા આવે કે એકબીજાના ફેસ જોઈને તમે કરો, એમના ફેશિયલ એક્સપ્રેશન, એમાંથી તમને એટલું બધું સમજવા મળે છે. અને ઇટ ઇઝ વેરી વેરી નેસેસરી ને વેરી હેલ્ધી ટુ બી ટુગેધર, કે આપણે જે આ ધર્મ ક્રિયા કરવી છે ને, અને આપણે જો આવા દેશમાં રહીને આગળ આવવું હોય તો ધીસ ઇઝ ધ ઓનલી વે કે આપણે કરી શકીએ છીએ. એટલે હું તો બધાને એ જ ભલામણ કરું છું, જ્યારે તમે આવો એક વખત તમે એકલા આવ્યા, બીજી વખત મેકઅપ પોઈન્ટ કે તમે એક જણ બીજાને લઈ આવો. કારણ કે આપણે જો કરાતા રમવા છે અને બહુ જ ચાલી રહ્યું છે કરાતા, કેટલા બધા જણ ભેગા થઈ જાય છે, ત્યાં પણ ખાવાનું મળે છે. આવી બધી જગ્યામાં આપણે આનંદ યાત્રા કરીએ તો એમાં પણ આપણને સરસ મજાનું ગરમ ગરમ ભોજન મળે છે. પણ કેમ આપણને રુચિ જ નથી આવતી કે આપણે દેરાસરમાં જવું છે, ખબર નહીં, સમજ નથી પડતી કે is it our way? ના, રુચિ છે થોડી ઘણી, પણ પેલામાં રુચિ વધારે છે. પણ પછી એવું બનશે કે જ્યારે આપણને એમ થશે કે આ મારે કરવું છે ત્યારે આપણું શરીર કામ નહીં કરતું હોય. એટલે અત્યારે જેટલું શરીર કામ કરી રહ્યું છે ને એમાં આ બધું કાર્યમાં તમારું મન વચન કાયાને જોડી જાશો ને તો પછીના સમયમાં તમને એટલો આનંદ આવશે કે આ જીવનમાં જે કર્યું છે ને એની યાદગારી બધી છે ને વધારે તમને એનું અનુમોદન થતું રહેશે કે મારાથી આ થયું, મારાથી આ થયું, મારાથી આ થયું. અને અમે આ ધર્મના જ્યારે કાર્ય હોય ને ત્યારે આપણે કરવા હોય તો લોકો શું કહે છે કે 1 મહિનાનો ટાઈમ હોય, આપણે 1 મહિના પહેલાથી વિચાર્યું હતું, તો છેલ્લી મિનિટ સુધી એ લોકો આપે જ નહીં નામ, કે જ્યાં સુધી કંઈક આવશે કે કરાતા રમવાનું કે જે સારું બીજું ગીત, તો ત્યાં જવા મળશે. પછી એમ થાય કે હવે ક્યાંય જવાનું નથી હમણાં, તો છેલ્લી મિનિટે એ લોકો નામ લખાવે. No, but listen, and I'm not coming. The ones who done it right and the outset are going to come, but the last minute ones are also going to come. So I think bullet. Yes, I'm not objecting. I'm not objecting. પણ એમ કે પહેલાથી નામ લખાવું તો કેટલું બધું ત્યારથી તમે પુણ્ય બંધાવી But દો છો. next time maybe પહેલાથી લખાવશે. સારું સારું. And people have other circumstances too. It's hard to commit. I'm here to take care of you, yes. I will be coming. Yes. So જયેશભાઈ સરસ વાત કરી હવે. હા, તો બસ આપણે 5મે પરિગ્રહ ઉપર કહેતા હતા, હું યાદ કરતો તો પુણ્યાશ્રાવકને ભગવાન મહાવીર પાસે, એમનું નામ પૂનમચંદ શેઠ હતું, બહુ સુખી હતા, બહુ સંપત્તિ હતી. પરમાત્માની દેશના સાંભળવા ગયા ભગવાન પાસે, અને ભગવાને એટલું જ કીધું કે તમે હવે બધો પથારો સંકેલતા જાઓ.
શું કીધું? પથારો સંકેલતા જાઓ. આટલું જ સાંભળ્યું અને પુણ્ય શ્રાવકના મનમાં એમ થયું પથારો સંકેલતા જાઓ એટલે કે શું? ત્યારે માઇન્ડમાં આવ્યું, પ્રભુએ કીધું કે પરિગ્રહ છે એ બધો ઓછો કરશો અને તો તમે તમારી સાધના સરસ રીતે કરી શકશો. જ્યાં સુધી વધારે વિસ્તાર કરેલો છે તમારું સાધનામાં મન નહીં જોડાય. એટલે પુણ્ય શ્રાવકે ઘરે આવીને વિચાર કર્યો કે પ્રભુના વચન મારે જીવનમાં હવે ઉતારી દેવા છે. અત્યાર સુધી ઘણો પથારો પાથર્યો છે, મોટી પેઢીઓ છે ને બધું છે, બધું કાઢી નાખ્યું, આપી દીધું. ના પૈસા એ લેવાના રહ્યા, જેના ઉપર ટ્રસ્ટ હતો બધાને કીધું તમે સંભાળો. પોતાની હવેલી હતી, મકાનો હતા, એ પણ આપી દીધું અને નાની પોતાની વાઈફને રહી શકે, આરાધના કરી શકે એવું નાનું એક મકાન એની અંદર બંને રહ્યા. ને રહ્યા પછી શું કર્યું? હવે પોતે પોતાની પાસે પણ હવે પૈસા બેલેન્સ ભેગું રાખીને જીવન જીવાશે ને ધર્મ કરાશે એવો પણ વિચાર ન કર્યો. શરીર ચાલે છે એટલે કામ પણ કરવું છે અને કામ એવું કરવું છે કે જેનાથી અમારું રોજનું ભરણ પોષણ પણ થાય, અમારી આરાધના પણ. પછી શું કર્યું એમને? બે જણા હતા પણ એ દરરોજની રસોઈ એક જણ બે જણા હતા, બેમાંથી એક ઉપવાસ કરે અને એક જમવાનું જમે, એકાશનું કરે. અને રસોઈ બે જણની બનાવે, પણ જમવાનો એક જણને ઉપવાસ હોય તો કોને જમાડે? તો ગામની અંદર કોઈ પણ સાધર્મિક આયા હોય, મહેમાન આવે, પોતાના ઘરે લઈ આવે, એને પ્રેમથી જમાડે અને એક જણનો ઉપવાસ હોય. આમ કન્ટિન્યુઅસ એ લોકોએ નક્કી કર્યું. પ્રભુએ કીધું છે કે ઓછું કરવાનું, એટલા પૈસા, સંપત્તિ, મકાન, મિલકત એ પણ નહીં, પણ આહાર સંજ્ઞા, ખાવાના દ્રવ્યો પણ ઓછા કરવાના છે. અને એમ કરતા પોતાનો સરસ આરાધના અને બાકીનો સમય પોતાનો જે જમવાની રસોઈ બનાવવાની હોય એટલે પૈસા તો જોઈએ ને એના માટે. એની પાસે એને ફિક્સ નહોતા રાખ્યા કે રોજ માને આ ચાલશે, એને એ પણ ઓછા કરી દીધા હતા. એટલે રોજ પોતે રૂની પોણીઓ બનાવે અને પોતાનું બે જણનું જમવાનું ની જરૂર પડે એટલા જ પૈસા કમાય અને બાકીનું કોઈ કામ પછી નહીં કરવાનું. પછી શું કરવાનું? સામાયિક કરવાની. અને પ્રભુએ પુણ્ય શ્રાવકના સામાયિકના વખાણ કર્યા. શું આપણે એવી સામાયિક કરવાનું મન થાય ને કે એમની આવી સરસ સામાયિક છે, એવી સામાયિક હું ક્યારે? શ્રેણિક મહારાજાને પ્રભુએ કીધું, શ્રેણિક મહારાજા પૂછે છે પ્રભુને કે પ્રભુ હું આવતા ભાવમાં ક્યાં જઈશ? કોણ પૂછે છે? શ્રેણિક મહારાજા. ત્યારે મહાવીર પરમાત્મા તો કેવળ જ્ઞાની હતા એટલે એને કીધું કે તમે આવતા ભાવમાં નરકમાં જવાના છો. એને પૂછ્યું એટલે કીધું, સામેથી નથી કીધું. ત્યારે શ્રેણિક મહારાજાને મન થયું કે પ્રભુ તમે મળ્યા છો અને હવે હું ધર્મ પણ પામ્યો છું, મારી નરકનું નિવારણ નહીં થાય, નરકનું નિવારણ કરી આપો ને. એટલે પ્રભુએ એને થયું કે એને નરકનું નિવારણ કરવું છે પણ એના મનની અંદર સમાધાન થાય એટલે એને કહે છે કે જ્યાં પુણ્ય શ્રાવક સામાયિક કરે છે ને એની એક સામાયિકનું ફળ તું લઈ આવ. મોકલે છે ને અને તે વખતે લેવા માટે આવે છે તો રાજા આવ્યા છે પુણ્ય શ્રાવકના ઘરે, એનું સ્વાગત કરે છે, એને આગતા સ્વાગતા બેસો, પ્રધારો, પાણી જે કઈ એમની. પછી કે છે કે ભાઈ મને આજે આવવાનું કારણ તો એ છે કે મેં સાંભળ્યું કે મારી નરકનું નિવારણ કરવું છે, તારી પાસે સામાયિક લેવા આવ્યો છું, સામાયિકનું ફળ તું મને તારું એક સામાયિકનો. તો પુણ્ય શ્રાવક છે એમ મારા સામાયિકનું ફળ અપાય? એટલે ઓલાને એમ થાય છે રાજાને, આને કઈ જોઈતું લાગે છે, લાલચું લાગે છે, કઈ જોઈતું હોય તો આપું. એટલે કે તને જે જોઈએ આપું, તને મારું અડધું રાજ્ય આપી દઉં, તું મને એક સામાયિકનું ફળ આપે તો. પુણ્ય શ્રાવકે શું કીધું? અડધું નહીં પણ તમારું આખું રાજ્ય આપી દો ને તો પણ મારા સામાયિકનું ફળ તમને આપી શકો. જે કરે એને મળે. હું તમારા વતી ખાઈ લઉં તો તમારું પેટ ભરાય? તો હું ધર્મ કરું તો હું સારું કરું તો એનું ફળ મને મળે, તમે સારું કરો તો જે કરે. એટલે પુણ્ય શ્રાવકે કીધું કે ભાઈ હું તમને મારું સામાયિકનું ફળ એમ આપી શકું એમ નથી, કારણ કે આ સામાયિકનું ફળ કોઈને એમ વેચી શકાતું નથી, આપી શકાતું નથી. જે કરે છે એને એ પ્રાપ્ત. એને સમાધાન થઈ ગયું. પ્રભુ પાસે આવ્યા, પ્રભુએ કીધું સાચી વાત છે, નક્કી તું નરકમાં જવાનો છું, એમાં હું બચાવી શકું તેમ નથી, પણ એ જેમ ક્ષમતાથી એ જીવન જીવી રહ્યા છે, સંભાવ રાખી રહ્યા છે સામાયિકમાં, એમ તમે પણ સંભાવ રાખશો, ક્ષમતા રાખશો તો તમે કદાચ નરકમાં જશો ને ત્યાં પણ તમને આ ધર્મ સાથે આવશે, ત્યાં તમારી ક્ષમતા રહેશે, ત્યાં તમે સંભાવમાં રહેશો. નહીતર અહીંયા ક્ષમતામાં નહીં હોય તો ત્યાંય તમને હાયવો થશે, દુખી બની જશો. અને અત્યારે એમનો આત્મા નરકમાં છે અને બીજા આત્મા એમની સાથે નરકમાં છે.
પણ બધા આત્માની જોડે એ આત્મા હોવા છતાં પણ એ આત્મા એકદમ શાંત છે. દુઃખ એટલું જ છે ને, નરકના કોઈ જીવોને શાંતિ એક સેકન્ડ માટે ન હોય, સિવાય કે તીર્થંકર ભગવાનનો કલ્યાણક થાય, જન્મ કલ્યાણક વગેરે કલ્યાણક થાય તે માટે ક્ષણવાર માટે એમને શાતા મળે. બાકી તો જન્મે ત્યાંથી માંડીને આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી સતત ને સતત દુઃખ, વેદના, તકલીફ, ત્રાસ, અતિશય ભૂખ, અતિશય તરસ, અતિશય ગરમી, આ બધું એમને સહન કરવું પડે. અને અહીંયા એમનો આત્મા ત્યાં છે, આ બધું એમને પણ થાય છે, સેમ થાય છે, પરંતુ અન્યનો આત્મા એ નવા કર્મ બાંધતો, કારણ કે એ સમજાઈ ગયું કે સામાયિકનો સાચો ભાવ તો એ છે, સંભાવ રાખવાનો છે, ક્ષમતા રાખવાની છે. એવું બેસી ગયું તો ત્યાં એમની સંભાવની સામાયિક ભલે 48 મિનિટની નથી, પણ ત્યાં એ સંભાવમાં રહે છે સતત ને સતત. અને એ આત્મા એના પરિણામથી પછીના ભાવની અંદર પ્રથમ તીર્થંકર થવાના છે આપણે. ખ્યાલ આવ્યો? એટલે પરિગ્રહ સંકેલવા માળો પુણ્ય શ્રાવકની જેમ આપણે પણ વિચાર કરવાનો કે આયુષ્ય ઘટતું જાય છે, મારા પાપ ઘટે છે કે નહીં, પાપમાંથી ઓછો, પાપમાંથી મુક્ત થયો કે નહીં, એ વિચાર સતત આપણે કરવાનો છે. સમયનો કોઈ ભરોસો નથી અને ક્યારે શું થશે ખબર નથી. મારે જેટલા બને એટલા પરિગ્રહમાંથી મુક્તિ લેવી છે અને પરિગ્રહ ઓછો કરવો છે. બાહ્ય પરિગ્રહ એટલે વસ્ત્ર, દાગીના, આભૂષણ, મકાન, આ બધો બાહ્ય પરિગ્રહ છે, ગાડી, બંગલા જે પણ વસાવીએ તે. અને આંતરિક પરિગ્રહ એ શું છે? અંતરમાં બાહ્ય પરિગ્રહ બધો છે. આંતરિક પરિગ્રહ શું છે? આંતરિક પરિગ્રહ એટલે અંદરમાં ક્રોધ, માન, માયા આ બધું દબાવી રાખીએ છીએ, મહાઅહંકાર, આ બધા અંદરમાં આપણને ઈગો, આ બધું જે છે ને એ આંતરિક પરિગ્રહ છે. તો કે એને પણ કાઢવાનો છે અને બાહ્ય પરિગ્રહને પણ કાઢવાનો છે. જ્યારે એ પરિગ્રહ ઓછો થશે તેમ તેમ આપણો આત્મા હળવો બનતો જશે, અને હળવો બનતો જશે તો આપણો આત્મા શુદ્ધ થતો જશે. બરાબર? તો મારે મારા આત્માને શુદ્ધ બનાવવાનો છે, માટે પરિગ્રહ ની સંજ્ઞા મારી જેટલી ઘટે એટલી ઘટાડવી છે. બરાબર? 5મે પરિગ્રહ, 6ઠે ક્રોધ. ક્રોધ વિશે તો બધા જાણીએ જ છે. 7મે માન, અહંકાર. 8મે માયા. 9મે લોભ. 10મે રાગ. રાગ એટલે આસક્તિ, એટેચમેન્ટ. બરાબર? 11મે દ્વેષ, અણગમો. પરિસ્થિતિ આપણી ફેવરમાં ના હોય એટલે માઇન્ડ આપણું બગડી જાય, એનું નામ છે દ્વેષ. 12મે કલહ એટલે બીજાને, હા, બીજાને કંઈક ઝઘડો કરાવવો, ઝઘડા કરવાનો ભાવ જાગવો બીજા પ્રત્યે, એકબીજા ઝઘડે એવા વિચારો આપણે ઉભા કરીએ, એ કલહ. 13મે અભ્યાખ્યાન એટલે બીજા ઉપર આડ ચડાવવું ખોટું, 13મે અભ્યાખ્યાન. 14મે પૈશુન્ય, ચાડી ચુગલી કરવી. બરાબર? 14મે પૈશુન્ય. 15મે રતિ અરતિ એટલે કે ગમો અને અણગમો. ગમતી વસ્તુ મળે તો એકદમ આનંદ થાય, ન ગમતી વસ્તુ મળે તો અરતિ એટલે ક્યાં મળ્યું, ક્યાં આવ્યા એવું થઈ જાય, એનું નામ છે રતિ અરતિ. 16મે પરપરિવાદ એટલે ગોશિપ. હા, બરાબર. અને 17મે માયામૃષાવાદ, માયા કરી અને જુઠ્ઠું બોલી અને માયા કરી, માયામૃષાવાદ. 17મે માયામૃષાવાદ અને 18મે મિથ્યાત્વ શલ્ય, રોંગ બિલીફ. અને ખોટું છે એને સાચું માનીએ અને સાચાને ખોટું માનવું, એનું નામ છે મિથ્યાત્વ. બરાબર? તો 18 પ્રકારના પાપસ્થાનકો આપણાથી ડગલે ને પગલે થઈ જતા હોય છે. રાત્રે સૂઈએ તે પહેલા એક વખત તો મનમાં આ સૂત્ર બોલી વિચ્છામી દુક્કડમ દઈએ. સવારે ઉઠીએ ત્યારે પણ રાત્રિ દરમિયાન ખોટા વિચારો આવી ગયા હોય, ખોટા કામ થઈ ગયા હોય તો એના પણ મિચ્છામી દુક્કડમ સવારે ઉઠતા દઈ દઈએ. અને એમ નજર રાખીએ કે આવા પ્રકારના પાપસ્થાનકોમાં મારા ભાવ ન જોડાયેલા રહે, એમાંથી હું મુક્ત થઉં, એ ભાવથી સાચો શ્રાવક જીવન જીવે. તો અહીંયા આપણે અત્યારે જે લઈએ છે, પહેલું 7 વ્યસન લીધા આપણે, પછી સુસાઇડ ના કરે, આપઘાતનો વિચાર ના કરે, અને 3જા નંબરમાં પાપ કાર્યથી દૂર રહે. પાપ કાર્યથી દૂર રહે, પોતે કરે નહીં, થઈ ગયા હોય તો એને દુઃખ થાય, અને એ કંઈ કરવાનું હોય, કોઈ કરતું હોય તો એને સાથ આપે. બરાબર? એનાથી દૂર રહે. ત્યાર પછીનું જે છે નેક્સ્ટ
આપણું સેશન છે એમાં આપણે સમજાવશું. બરાબર? આમાંથી આજનામાં કોઈને કઈ ક્વેશ્ચન્સ છે, પૂછવું છે કઈ? સરસ, હું તમને પૂછું થોડો ક્વેશ્ચન, 2-5 મિનિટ. સરસ, થોડાક સમજણ પડે એવા જ ક્વેશ્ચન છે. ઘણા બધાને તો આવડતા હશે, દેરાસરને લગતા છે. દેરાસર જતા હોય તેમાંથી ઘણા બધા બધું કરતા હોય, જોતા હોય, એટલે નામ આવડતા હશે. ન આવડતા હોય એને ખબર પડશે કે શું છે. બરાબર? કોઈક વખત એનું આપણે પ્રેઝન્ટેશન પણ રાખીશું, દેરાસરના બધા ઉપકરણો ને બધાનું, એટલે બધાને ખબર પડે કે આને શું કહેવાય, આને શું કહેવાય. બરાબર? ચલો, આમાં છે, હું તમને આવડતો હોય તો જવાબ આપજો. મારો ઉપયોગ દેરાસરમાં મેકઅપ કરવા માટે ન કરતા. કોઈને ખબર છે? દર્પણ, મિરર. બરાબર? મિરરમાં જોઈને હું બહુ રૂપાળો લાગુ છું, બરાબર મારી હેરસ્ટાઈલ છે, એ નહીં કરવાનું, પણ ચાંદલો કરવા માટે ઉપયોગ કરવાનો. બરાબર? સરસ. હું એવું ધાન્ય છું કે તમે મને વાવશો તોય હું ઉગીશ નહીં. ચોખા, રાઈસ નો સાથીઓ કરીએ છે ને? કેમ કરીએ છે? કારણ કે રાઈસ એક એવા છે કે જમીનમાં વાવીએ ને તો પાછા ના ઉગે. ઘઉંને વાવીએ તો ઉગે, મગને વાવીએ તો ઉગે, પણ રાઈસ વાવીએ તો ઉગતા. એમ મારે પણ આ જન્મ મળ્યો છે, પછી મારે જન્મ પાછો લેવો ન પડે, મારે ઉગવું નથી. જન્મે એને મરણ આવે. બરાબર? તો જન્મ મરણ માંથી મુક્ત બનવું એટલે હું ચોખાથી સાથીઓ કરું છું, રાઈસ થી સાથીઓ કરીએ છીએ. બરાબર? ફાઇન. ચલો, તમારો આનંદ વ્યક્ત કરવો છે તો મારી પાસે આવો. તમારો આનંદ વ્યક્ત કરવો છે, તમને આનંદ થયો દેરાસરમાં આવ્યા તો એને વ્યક્ત કરવા માટે મારી પાસે આવો. મેં કીધું તમે મારું નામ આપશો કે ચાલો, કારણ કે હું રોજ દેરાસરમાં હોઉં એટલે. પણ સરસ, ઘંટ છે. શું છે? ઘંટ. બરાબર? ઘંટ શેના માટે વગાડીએ છીએ? ખૂબ હેપી થયા છે, ભગવાનને જોઈને રાજી થયા છે, એટલે ઘંટનાદ કરી, ઘંટ વગાડીએ છીએ. બરાબર? સરસ. પછી ભાઈઓ, પ્રભુ પૂજા કરતા માત્ર અમને બેને જ સાથે રાખજો. ભાઈઓ, પ્રભુની પૂજા કરતો ત્યારે અમને બેને જ સાથે રાખજો. ભાઈઓને પૂજાનો ડ્રેસ પહેરવા માટે કેસ અને ધોતી 2 જ વસ્તુ પહેરવાની છે, એટલે એમને બેને જ રાખજો. ત્રીજી વસ્તુ ન રાખતા, પણ અહીંયા ઠંડી હોય છે એટલે મારા જેવાને ત્રીજી વસ્તુ લેવી પડે છે, સ્વેટર રાખવું પડે કે કાંઈ. પણ આમ જનરલી વિધિ એવી છે કે 2 જ વસ્ત્રથી પૂજા કરવાની છે ભાઈઓને. ખ્યાલ આવે? સરસ. હું પ્રભુના દેરાસરની બહાર છું, છતાં મારી બોલી માટે લોકો પડાપડી કરે છે. ધ્વજા આવે છે ને? જયારે આપણા દેરાસરની ધજા આવે તો આપણે તો બધા અહીંયા નસીબદાર છે કે આપણને બધાને લાભ મળે. એવી ફેસિલિટી છે. નહીંતર અમુક દેરાસરોમાં તો ધજાની બોલી બોલાય છે, તો એ દિવસે જે બોલી બોલે એનો જ ફેમિલી એ લાભ લઈ શકે. જયારે આપણે તો અહીંયા ફિક્સ નકરો રાખ્યો હોય છે કે આટલા આપો અને તમને લાભ મળી જાય, કૂપન લઈ લો. એટલે પર્યુષણ પહેલા હતી. હા, બધાને લાભ મળે ને, એટલે ક્યારેય તમે ચૂકતા નહીં. આવો તક પાછો ના મળે. આ ધજાની બોલી લાખો પાઉન્ડમાં જાય છે, હજારો અને કરોડો રૂપિયા. પાલીતાણા, શંખેશ્વર ને રાજસ્થાનના બધા તીર્થોમાં જાઓ. હા, કાલનું તમે સરસ યાદ કર્યું. 492. વેરી ગુડ, યાદ કર્યું. તમે પાઠશાલા ગ્રુપમાં મેં મોકલ્યું હતું મારા સાહેબનું પ્રવચન, કોઈ સાંભળ્યું છે આજે? હા, એમાં આજે આવતીકાલે જે ધજાનો દિવસ છે પાલીતાણા આદિનાથ દાદાના દેરાસરનો, અને 492, હવે 500 નજીક પહોંચવા જઈ રહ્યા છે. અને આમાંથી આપણે બધા લગભગ તો હશું જ, જયારે 500મી થશે ત્યારે. પણ હશું ત્યારે લંડનમાં નહીં હોઈએ, ત્યારે ક્યાં જવાનું? મોટો સંઘ કાઢવો પડશે પ્રફુલ્લાબેન. એટલે 500મી ધજાનો દિવસ આવે ત્યારે મારે ત્યાં તો જવું છે. ત્યાર તો બહુ જોવા જેવો પ્રસંગ હશે, અને એ આપણા લાઈફનો એક કહીએ ને કે આવી વિધિનો લાભ કે આવી ઘટનાનો લાભ એમાં આપણે ત્યાં હોઈએ એ આપણું ભાગ્ય હોય તો ત્યાં પહોંચીએ. પણ અત્યારથી ભાવ રાખજો કે ત્યારે તો મારે પહોંચવું છે. અને એ અહીંયા એટલે કે આવતીકાલે છે, કાલના પ્રવચનમાં એ તમને મોકલાવીશ પાછું પ્રવચન. એટલે બીજું કાલનું, એ આજે પાર્ટ 1 આપ્યો છે, કાલે પાર્ટ 2 આવશે. પણ આખો મહિમા, એનો ઇતિહાસ બતાવે છે કે આ દેરાસરના કેટલા વર્ષ થયા અને કેવી રીતના દેરાસર આ નિર્માણ કોને કર્યું. હા,
તો એનું કાલે ધજાનો દિવસ છે અને કાલના દિવસે ખાસ શત્રુંજયના ફોટા તો બધાના ઘરે છે ને, ભાવથી દર્શન કરજો, દીવો કરજો. ભલે ધજામાં નથી પહોંચી શક્યા પણ જેટલી બને એટલી કાલે શત્રુંજયની ઘરે બેઠા ભક્તિ કરજો, આદિનાથ ભગવાનનો જાપ કરજો અને અનુમોદના કરજો જે લોકો ત્યાં પહોંચ્યા હશે એની. બરાબર? તો કાલનો બહુ જ મોટો દિવસ છે. સારું થયું યાદ કર્યું. આજે હેપ્રભ મહારાજની દીક્ષા તિથિ છે. આચાર્ય ગુરુદેવ છે. હા, આચાર્ય પદની પદવીના 12મી તિથિ છે. 12 વર્ષ થયા. ખૂબ ખૂબ સરસ. હવે ટાઈમ થઈ ગયો છે. બીજું કઈ કેવું છે? ક્વેશ્ચન્સ આટલા જ લો Questions finished થઈ ગયા. છે પણ મન થાય છે કે બધાને પછી બહુ મોડું ના થાય. ચલો, મારું ભક્ષણ કરશો તો તમે અનંત સંસારી થશો. મારું દેરાસરની વાત છે. મારું ભક્ષણ કરશો તો અનંત સંસારી થશો. અનંત પહેલા તો અનંત સંસારી એટલે કે અનંત ટાઈમ સંસારમાં જન્મ મરણ કરવા પડે. આપણો અંત જ ના આવે સંસારમાં ને સંસારમાં જુદા જુદા ભાવમાં બનવું પડે. દેવ દ્રવ્ય. કયું દ્રવ્ય? દેવ દ્રવ્ય. એટલે કે દેરાસરમાં આપણે ભંડારમાં જે પૈસા મૂકીએ છીએ એ પૈસા દેવ દ્રવ્ય ના થાય છે. બરાબર? ફળ મૂકીએ છીએ દેવ દ્રવ્ય થઈ ગયું, નૈવેદ્ય મૂકીએ છીએ દેવ દ્રવ્ય થઈ ગયું, એવી રીતના ઘી ધૂપ બધું દેવ દ્રવ્ય થઈ ગયું. તો એ બધી વસ્તુ મૂક્યા પછી આપણાથી લેવાતી નથી. ખ્યાલ આવ્યો? આપણે પાછી નથી લઈ જતા. જો લઈ જઈએ, પાછી વાપરીએ કે પાછો ઉપયોગ ભૂલે ચૂકે પણ થઈ જાય તો હવે આપણે મૂકેલી વસ્તુ તો નથી લઈ જતા પણ ભૂલે ચૂકે આપણા પર્સની અંદર સ્વીટ કે ચોકલેટ્સ કે કંઈ આવી ગઈ અને આપણે દેરાસરમાં ગયા કે પાણીની બોટલ અંદર ગતી રહી આપણી સાથે કે કંઈ બીજી કોઈ વસ્તુ દવા વગેરે ગતી રહી આપણા પર્સની અંદર કે આપણા પોકેટમાં રહી ગઈને આપણે ગયા અને પછી આવીને બહાર લઈ આવીને પછી આપણે ખાઈએ પીએ કે આપણે કંઈ આપણા ઉપયોગ કરીએ તો પણ દેવદ્રવ્યનો દોષ લાગે છે. એટલે દેરાસરમાં આપણે વાપરવાની વસ્તુ બહારે મૂકીને જવાનું, અંદર લઈને નહીં જવાનું. ખ્યાલ આવ્યો? અને દેવદ્રવ્ય એટલે ત્યાં આપણે જઈએ એટલે પરમાત્મા પાસે જઈએ એટલે ત્યાં અર્પણ કરેલું છે, અર્પણ કરી દેવાનું છે અને આપણે એનો ત્યાગ કર્યો છે એટલે પાછું આપણાથી લેવાય નહીં. બરાબર? તો આ દેવ્ય અને આ દેવદ્રવ્યની વાત આવે છે તો દેવદ્રવ્યને તો એકદમ આપણે ત્યાં શુદ્ધિ બતાવી છે આ બધી કે આપણને એક વખત આ લત પડી જાય ને પછી આપણે એમ થાય કે આપણે પાછું લઈ જઈ શકીએ છે ને એટલે આપણે એક ફળને બદલે 5 ફળ મૂકીએ, 4 હું પાછા લઈ જઈશ જો લઈ જવાતું હોય તો. બરાબર? પણ આપણે તો એકને બદલે 5 મૂકવાના છે પણ અંદર ભાવ છે કે સારું હું દેરાસરમાં ભાવ જાગ્યો કે 5 તો મારાથી ફળનો ત્યાગ થયો, મને આ લાભ મળ્યો, એ ભાવ થાય. હા, એટલે દેવદ્રવ્યની કોઈ વસ્તુ આપણાથી પાછી લેવાય નહીં અને દેરાસરની વસ્તુ આપણા પોતાના માટે ઉપયોગ ન કરાય. શક્ય હોય તો જાતે જ ચંદન વાટવાનું જ પોતાનું, જાતે જ બધું ત્યાં રાખેલું હોય છે. દેવદ્રવ્યનું નથી ગણાતું, સંઘેના સાધારણમાંથી પણ લેતા હોય છે પણ ત્યાંનું વાપરીએ તો આપણે તરત ભાવ કરવાનો, પૈસા ભંડારમાં મૂકી દેવા છે. બરાબર? એ પણ ભાવ કરવાનો. ધૂપ વાપરીએ તો ભાવ કરવાનો કે મેં અહીંનું ધૂપ ઘરેથી લઈ જવાનું છે પણ અહીંનું વાપર્યું છે, સંઘે વ્યવસ્થા રાખી છે તો મારે 5 પૈની 10 પૈની અંદર મૂકી દેવા છે. એ ભાવ કરવાનો. અને શાસ્ત્રકાર ભગવંતો તો ત્યાં સુધી કહે છે કે દેરાસરની અંદર લગાવેલી લાઈટ હોય અથવા તો દીવો હોય એની અંદર પણ આપણા ઘરેનો કોઈ કાગળ આપણા પોકેટમાં હોય, આપણા પર્સનલી કામનો કાગળ, એ પણ એ અંધારું હોય ને એ લાઈટમાં આપણાથી વાંચીએ તો પણ દેવદ્રવ્યનો દોષ લાગે. હા, એ નેક્સ્ટ ટાઈમ તમે કહેજો ને સરખું લઈ આવજો. ચંપાબેન એક બહુ સરસ વાર્તા કરશે નેક્સ્ટ ટાઈમ અને એ સાંભળવા જેવી છે કે આટલો દોષ લાગે છે તો એનાથી કેવું એ કર્મ બાંધે છે. બરાબર? એ આવતી વખત લઈશું. આજે આટલું જ આપણે કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામી દુક્કડમ. Thank you, Jayeshbhai. ખૂબ જ સરસ બધું તમે સમજાવ્યું. And next time I'm going to ask some questions. શીખોને યાદ રહેશે, right? Thank you, Dilipbhai and Sagarбhai, for the recording. And just want to make one announcement. આ શનિવારે 13 તારીખથી we're starting some new Jainism classes here. Dr. Ajitbhai સાથે. And they're going to be story-led. So Jainismની stories માંથી આપણે Jainism શીખવાના છીએ. So કોઈને પણ હજી એમાં register કરવું હોય તો please come and see me after this. We have about 25 people joining. And a bi-weekly class છે 10 o'clock every other Saturday in Karanya Hall upstairs here. So imagine કોઈને આવવું હોય please come and see me afterwards. Jayeshbhai, next topic શું રાખશું? નેક્સ્ટ ટોપિક આજ કન્ટિન્યુઅસ છે. કરવું છે? Okay, fine.
કેટલું બાકી છે હજી? આમાં 7 છે, મેં 3 કીધા ને. 3 કીધા. Okay. આ ચોથું રાત્રિ ભોજન છે. હા. Okay, so hopefully at the next one we will finish this, Yeah. right? Okay, fine. And thank you to all of you for coming again. Champaben ne ek વાત મારે pick up કરવી છે, which is next time bring a friend with you. Fine. Yes. નેક્સ્ટ ટોપિક કન્ટિન્યુઅસ છે, પણ નેક્સ્ટ ટોપિક નો હેડિંગ આપણે આપીશું કે રાત્રિ ભોજન કરવાથી શું નુકસાન છે, એનો હેડિંગ આપશું આપણે. બરાબર, આઈડેન્ટિટી ઓફ ટ્રુ જૈન જ, પણ સાથે રાત્રિ ભોજનથી શું, એટલે આખો ટોપિક એના ઉપરનો જ છે. Good. Okay. Next. It will be the એ ટાઈમ ડેટ્સ કઈ છે? it will be the second week. Yeah. સેકન્ડ વેનસડે, જૂનનો બીજો બુધવાર. તમે નહીં હો, પણ yes, second. તમારે વતી કોઈને મોકલજો. હવે બે જણ જાય છે. If you can just help to start